સમાચાર વિગતવાર જોઈએ તો આજે દેશભરમાં રામનવમીની ભવ્ય ઉજવણીઓ કરવામાં આવી રહી છે। અયોધ્યામાં પણ રામલલાના દર્શને સવારથી જ ભીડ જોવા મળી રહી છે અને જ્યારે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે અમદાવાદમાં પણ ખાસ આજના દિવસની ઉજવણી કરવામાં આવી છે અને ખાસ કરીને વાત કરવામાં આવે તો શ્રી રામજી મંદિર અયોધ્યાધામ ખાતે આજે સવારથી જ ઉજવણી કરવામાં આવી રહી છે। લોકો દ્વારા વિજય સરઘસ કાઢવામાં આવતા હોય તેવી રીતે ખુશી ખુશી ભગવાનનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે। સવારથી જ આ ઉજવણી કરવામાં આવી રહી છે અને મહત્વનું પણ છે કારણ કે અયોધ્યામાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારબાદની પહેલી રામનવમી અયોધ્યાવાસીઓ માટે પણ છે, ત્યારે ત્યાં જેવી ખુશી છે તેવી જ અહીં પણ છે। ત્યારે અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા બ્રિજેશ દવે જોડાઈ ગયા છે। બ્રિજેશ, દેશભરમાં રામનવમીની ધૂમ જોવા મળી રહી છે ને અમદાવાદમાં પણ ઉજવણી કરવામાં આવી રહી છે। અત્યારે આપ ક્યાં છો ને કયા મંદિરમાં ખાસ ઉજવણી થઈ રહી છે? જી બિલકુલ, જણાવું કે જે પ્રમાણે વસ્ત્રાલમાં રામજી મંદિર છે, વર્ષો જૂનું રામજી મંદિર છે। કહી શકાય કે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થયા પછી આ પ્રથમ રામનવમી છે, તો તેને લઈને ભક્તોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ અહીંયા લોકો જે છે તે દર્શન કરવા આવી રહ્યા છે, રામજી મંદિરે દર્શન કરવા આવી રહ્યા છે। અમદાવાદ પૂર્વના સાંસદ, લોકસભાના સાંસદની ઉમેદવાર HS પટેલ પણ અહીંયા રામજી મંદિરે દર્શન કર્યા હતા અને સાથે જ અહીંયા જે એક શોભાયાત્રા છે, શોભાયાત્રા પણ સવારે કાઢવામાં આવી હતી। હવે બપોરે 12 વાગે આરતી નો સમય હશે। આરતીના દર્શન માટે પણ મોટી સંખ્યામાં અહીંયા રામ ભક્તો જે છે તે દર્શન કરવા આવશે। તો કહી શકાય કે રામનવમી, પ્રથમ રામનવમી અયોધ્યામાં રામ ભગવાનનું જે પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ આ પ્રથમ રામનવમી છે અને પ્રથમ રામનવમીમાં અહીંયા ભક્તો પણ પહેલી સવારથી જ દર્શન કરવા ઉમટ્યા છે। જે બ્રિજેશ, આજ સવારથી જ લોકોમાં ઘણો ઉત્સાહ છે, તો આ મંદિરે કેવો ઉત્સાહ છે? સાથે શોભાયાત્રાની વાત કરી તેમાં પણ કેટલા લોકો ઉત્સાહથી જોડાયા હતા? જી બિલકુલ, શોભાયાત્રા સવારે હતી, શોભાયાત્રા પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ જોડાયા હતા અને અહીંયા પણ રામ ભક્તો જે છે તે દર્શન કરવા આવી રહ્યા છે। આખા દિવસનું જોઈએ તો 12 વાગે આરતી થશે, ત્યારબાદ પણ કોઈ આયોજન મંદિર દ્વારા કરવામાં આવ્યું છે? હજી જે પ્રમાણે વહેલી સવારે શોભાયાત્રા હતી, શોભાયાત્રા બાદ રામજી મંદિરનો દર્શન કરવાના સાથે જ અહીંયા આરતીનો કાર્યક્રમ રહેશે। ત્યારબાદ અહીંયા ભોજન વ્યવસ્થા પણ રાખવામાં આવી છે, પ્રસાદી માટે ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા રાખવામાં આવી છે। બ્રિજેશ, પ્રતિકૃતિ પણ બનાવવામાં આવી છે અયોધ્યા રામ મંદિરની, ત્યારે આવી જ અન્ય કોઈ પ્રતિકૃતિઓ પણ મૂકવામાં આવી છે કે પછી અન્ય મંદિરમાં પણ આવી પ્રતિકૃતિ નાની ભગવાનની મૂકવામાં આવી હોય? જી, હું વસ્ત્રાલ મંદિર ખાતે છું, જેથી કરીને અન્ય કોઈ મંદિરમાં પ્રતિકૃતિ છે કે કેમ તે ખબર નથી, પરંતુ અહીંયા જે પ્રમાણે વસ્ત્રાલ રામજી મંદિર ખાતે જે લાકડામાંથી અયોધ્યામાં જે પ્રમાણે રામ મંદિર બનાવવામાં આવ્યું છે તેવા જ સંપૂર્ણ તેની જ નાની જે પ્રતિકૃતિ છે તે બનાવવામાં આવી છે। જી આભાર બ્રિજેશ સમગ્ર માહિતી માટે। તો દેશભરમાં રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ને અમદાવાદના વસ્ત્રાલ મંદિરમાં પણ તેવી જ ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યું છે કારણ કે પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પહેલી રામનવમી છે એટલે ઉત્સાહ દેશભરમાં જોવા મળી રહ્યો છે અને અયોધ્યા મંદિરની પ્રતિકૃતિ પણ અહીં મૂકવામાં આવી છે, સાથે જ હનુમાનજીની નાની પ્રતિમાને પણ મૂકવામાં આવી છે, એટલે ખૂબ જ ઉત્સાહથી આ રામનવમી લોકો ઉજવી રહ્યા છે। ત્યારે ઉત્સાહ સવારથી જોવા મળી રહ્યો છે। ઘણી જગ્યાએ શોભાયાત્રા પણ નીકળી હતી અને તેમાં પણ લોકો જોડાયા હતા કારણ કે લોકોની આસ્થા સાથે જોડાયેલું આ પર્વ છે અને ખાસ કરીને ઉજવણીઓ કરવામાં આવી રહી છે। આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે રામ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે અને ભક્તો દ્વારા ભગવાનના દર્શન કરવામાં આવી રહ્યા છે અને બસ એક ઝલક મેળવવા માટે સવારથી જ અલગ અલગ મંદિરોમાં લાઈન લાગેલી જોવા મળી રહી છે। સાથે જ શણગારની પણ વાત કરીએ તો ખૂબ જ સુંદર શણગાર પણ ભગવાનને સજાવવામાં આવ્યો છે અને સાથે સાથે અયોધ્યાની પણ વાત કરીએ। અયોધ્યામાં પણ પ્રાણ પ્રતિષ્ઠા પછી રામનવમીનો ઉત્સવ જોવા મળી રહ્યો છે અને બપોરે સૂર્ય તિલક પણ કરવામાં આવશે, તેની પણ
અત્યારથી તૈયારીઓ પહેલેથી કરવામાં આવી હતી ને અત્યારથી જ ભક્તોમાં ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે અને આ દ્રશ્યો છે અમદાવાદના વસ્ત્રાલ રામ મંદિરના કે જ્યાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે અને સવારથી જ આ ભીડ આજે જોવા મળી રહી છે ને જ્યારે બપોરે આરતી પણ કરવામાં આવશે ત્યારે પણ આવી જ ભીડ જોવા મળવાની છે। દેશભરમાં હાલ રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે અને દરેક મંદિરો અમદાવાદના પણ અલગ અલગ જે રામજી મંદિર છે ત્યાં ઉજવણી કરવામાં આવી રહી છે અને સાથે સાથે જ અયોધ્યાની પણ આપણે વાત કરીએ તે પણ ઉજવણી કરવામાં આવી રહી છે। રામલલ્લાના દર્શને મોટી ભીડ ઉમટી છે અને અનેક મહાનુભાવો પણ ભગવાનના આશીર્વાદ લેવા માટે પહોંચ્યા છે કારણ કે આપણે જાણીએ છીએ કે લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે ઉમેદવારો પણ પહોંચી રહ્યા છે, નેતાઓ પણ પહોંચી રહ્યા છે અને ભગવાનના આશીર્વાદ હાલ મેળવી રહ્યા છે। સાથે જ આજનો દિવસ છે કારણ કે રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પછીની આ રામનવમી છે એટલે ભવ્યાતિ ભવ્ય તૈયારીઓ ઘણા સમયથી કરવામાં આવી રહી હતી અને અલગ અલગ મંદિરોમાં ભોગનું પ્રસાદનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે અને બપોરના સમયે ઉજવણી કરવામાં આવશે। અયોધ્યામાં તો કરવામાં જ આવશે, અન્ય મંદિરો છે ત્યાં પણ ઉજવણી કરવામાં આવશે અને ભગવાનના આશીર્વાદ મેળવવા માટે હાલ ઉમેદવારો પણ પહોંચી રહ્યા છે કારણ કે લોકસભાની ચૂંટણી છે અને દરેકને ભગવાનના આશીર્વાદની જરૂર તો ચોક્કસથી પડતી હોય છે। મળી રહી છે ત્યારે આજનો આ દિવસ છે, આજનો આ પ્રસંગ છે કે જ્યારે આપણે ભગવાન રામને યાદ કરી રહ્યા છીએ તેમના અલગ અલગ પ્રસંગો વિશે વાત કરીશું। સાથે જ ઘણી બધી બાબતો છે કે જેની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ભદ્રેશભાઈ દવે કે જેઓ ખૂબ જ જાણીતા જ્યોતિષાચાર્ય છે। ભદ્રેશભાઈ, સ્વાગત છે આપનું। નિર્માણ ન્યૂઝના માધ્યમથી સુંદર મજાનું રામનવમીનું જ્યારે પર્વ, એવું કહેવામાં આવે કે રામનવમીનું પર્વ હોય ને કે ઉત્સાહ અને આનંદ ખૂબ વર્તાય છે, વ્યક્તિના મનમાં તરંગો ફૂટી જાય છે અને રોમ રોમ આનંદ થઈ જાય છે। શાસ્ત્રમાં કીધેલું છે કે મન છે ને એ પરમાત્મા તરફ લાગી જાય છે અને તન પણ પરમાત્મા તરફ લાગી જાય છે અને ત્યારે જ એ ઉત્સાહનો અનેરો આનંદ થઈ જાય છે। એટલે ખાસ કરીને શ્રી રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્ય થાય એ અદ્ભુત દિવસ। 500 વર્ષના વનવાસ બાદ એક કુટિયામાં રહેતા જન જનના આરાધ્ય, જન જનના હૃદયમાં સ્થાન પામેલા આપણી સંસ્કૃતિના જનક ભગવાન શ્રી રામ 22 જાન્યુઆરી 2024ના રોજ નિજ મંદિરે, ભવ્ય મંદિરમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા થઈ। એના બાદ આ પ્રથમ રામનવમી છે। આજે હું વસ્ત્રાલ ખાતે આવેલા રામજી મંદિરમાં ભગવાન શ્રી રામના દર્શન કરવા આવ્યો છું ત્યારે અહીંની જનતામાં જે ભાવના, જે ભગવાન શ્રી રામ પ્રત્યેની શ્રદ્ધા અને ઉત્સાહ જોઈને હું ગદગદિત થયો છું। ભગવાન શ્રી રામ એ જ્ઞાતિ, જાતિ, ધર્મ, પંથ, પ્રાંત, વંશથી ઉપર ઉઠીને દરેકના હૃદયમાં સ્થાન ધરાવે છે અને એટલા માટે દેશની જનતા આજે ખુશખુશાલ છે। અયોધ્યામાં રામ મંદિરની સ્થાપના થઈ એ મોટો ઘટનાક્રમ હતો અને અહીંયા યોજાનો અયોધ્યા ધામ આપેલું છે અને એવામાં વિપક્ષના ઘણા બધા લોકો એવું કહેતા હતા કે બહુ ઉતાવળ કરી મંદિર અધૂરું હતું, શરૂઆત કરવામાં બહુ ઉતાવળ કરનાર કે રાજકીય માઇલેજ દેવાનો પ્રયાસ કરવામાં આવ્યો એવું પણ એક કહેવામાં આવી રહ્યું છે। હું દિશાવિહીન કોંગ્રેસ પાર્ટીની વાત કરવા માગતો નથી। મારે તમને આજે આ મંદિરમાં થયેલી એક નવી ઘટનાની વાત કરવી છે। આજે આ ગુજરાતના સૌથી મોટું ગર્ભગૃહ ધરાવતા મંદિરમાં રામેશ્વરથી આવેલી રામશિલા જે પાણીમાં તરી રહી છે એનું સ્થાપના કરવામાં આવી અને મારું સદનસીબ છે કે રામશિલાને મારા શિર ઉપર ઉઠાવીને એના દર્શન કરવાનો મને લાભ મળ્યો। આજે આખો દેશ રામમય છે ત્યારે રાજકીય વાત કરવા માગતો નથી કે દિશાવિહીન વિપક્ષની પણ વાત કરવા માગતો નથી। જય જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ।
મેં અગાઉ કહ્યું, જનતાના હૃદયમાં રામ બિરાજમાન છે અને હૃદયમાં બેઠેલા રામ જે આદેશ આપશે એ પ્રમાણે જનતા પોતાનો નિર્ણય કરવાની છે. એવું લાગે છે કે ઘણા નેતાઓ હોય રામને અવગણના કરવી ભારે પડી અને એના કારણે જ રાષ્ટ્રીય નેતાઓ હોય તમારી સામે જ ઊભા હતા એ જ પાછા ઘરે જતા રહ્યા અને ભાજપમાં જોડાઈ ગયા. બીજા પ્રવક્તાઓ છે, ગુજરાતના મોટા નેતાઓ છે, એ લોકોએ રામની અવગણના કરી રાષ્ટ્રીય નેતૃત્વએ એટલા માટે એમને છોડ્યું અને સાથે સાથે એ લોકો એવું પણ કહેતા કે આ બધું જે થયું એ આખું ભાજપનું સ્ક્રિપ્ટ હતી એ પ્રમાણે લોકો વર્તન કર્યું. શું લાગે છે? 140 કરોડ જનતાના હૃદયમાં બિરાજમાન રામ એના અસ્તિત્વને નકારતી કોંગ્રેસ માટે મારે કાંઈ જ કહેવું નથી. હું આજે વિપક્ષની કોઈ વાત કરવા માગતો નથી. આજે આખો દેશ રામમય બન્યો છે ત્યારે માત્ર ને માત્ર ભગવાન શ્રી રામના આશીર્વાદ આપણા સૌના ઉપર વરસે એવી ભગવાન શ્રી રામના ચરણોમાં પ્રાર્થના કરું છું. કે લોકસભાના જે ઉમેદવાર છે, અમદાવાદ પૂર્વથી ઉમેદવાર છે જેઓ ભાજપના, તેઓ પણ રામ મંદિરે પહોંચ્યા હતા. હસમુખ પટેલ પહોંચ્યા હતા અને તેમણે પણ ભગવાન રામના આશીર્વાદ લીધા હતા. ત્યારે આપણે એ વાતની શરૂઆત કરીએ ભદ્રેશભાઈ, રામનવમીનું મહત્વ જેની આપણે વાત કરતા હતા, તો શું મહત્વ છે અને કેટલું બધું મહત્વ છે? જેનું ગુણગાન, પરમાત્માના ગુણાનુવાદ ગાવા માટે આપણે મનુષ્ય એક કેવલ પરમાત્માને જેમ પ્રીતિ બંધાય એવા શબ્દ વડે રીઝવવાનો પ્રયત્ન કરી શકીએ. આજનો ઉત્સાહ તો ખૂબ અનેરો છે. રામ મંદિરનું ભવ્યાદિ ભવ્ય જ્યારે પ્રતિષ્ઠા થઈ અને એ પછી આપણે જ્યારે આજે રામચંદ્ર પરમાત્માનું પ્રાગટ્યના દિવસે આપણે સહભાગી બન્યા છે, એ ઉત્તમ દિવસ છે ને ઉત્તમ અનેરો દિવસ છે. એ અનેરા દિવસમાં આપણે એટલું જ કહી શકાય કે એક શુદ્ધ દિવસ આવે છે અને આજે પાછો બુધવાર છે. બુધવારનું મહત્વ ખૂબ છે. બુધવારનો દિવસ હોય અને એમાં આપણે પરમાત્માનું નામ સ્મરણ કરી શકતા હોઈએ અને એમાંય ખાસ કરીને રામચંદ્ર પરમાત્માનું નામ સ્મરણ. ઉત્સાહ અનેરો હોય અને સાથે એવું કીધેલું છે ભગવાન 12 વાગે પ્રાગટ્ય થાય છે. બરાબર 3:03 છે ને, ઘડિયાળમાં એમ કહેવામાં આવે કે સેકન્ડ કાંટો, મિનિટ કાંટો, એ કાંટોને જોડેથી જો એટલે 12 વાગે જ સખત પ્રમાણે પ્રાગટ્ય થાય. 12નું મહત્વ છે એટલે જે રામ ભગવાન 12 વાગે પ્રગટ્ય થાય એનું મહત્વ ખૂબ રહેલું છે. એટલે કીધું છે કે ભય પ્રગટે કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હરે સિતમલ હારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી લોચન અભિવન વનુ તન સામા આયુષ ભુજ ચારી. ભગવાનનું પ્રાગટ્ય થાય છે અને એ સ્વરૂપ કેવું પણ ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી. ભય પ્રગટ કૃપાલા અને હર્ષિત એટલે કે બધાને ખુશ આપે છે, એટલે ખુશી આપે છે, બધાનું ગમ દૂર કરી દે છે અને સાથે સાથે એમનું પ્રાગટ્ય થવાથી મનુષ્ય માત્રનું કલ્યાણ તો થાય પણ વિશ્વમાં જીવ માત્રનું કલ્યાણ થાય અને દરેકના હૃદયમાં આજે રામ શબ્દનું ઉચ્ચારણ થાય એટલે દરેક વ્યક્તિ જ્યાં પણ જાય ને જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ બોલતો બોલતો જાય એટલે એના જીવનમાં છે ને સંકટો દૂર થઈ. શાસ્ત્રમાં કીધેલું છે જબ કષ્ટ આયા રાવણ સમાના. કોઈ છે ને રાવણ જેવું કષ્ટ આવે ને તો રામ ભગવાનને યાદ કરી દે છે. રામને યાદ કરવાથી, રામ ભગવાનને યાદ કરવાથી હંમેશા દયા થાય છે અને દયા થવાથી એ કાર્ય સિદ્ધ થઈ જાય છે. કેમ? આગળ કીધેલું છે કે ભાઈ ભગવાનનું પ્રાગટ્ય થયું એ જ દિવસ ત્યારે કૌશલ્યા હિતકારી અને સાથે દરેકનું કલ્યાણ કરવા માટે પરમાત્માનું જે આગમન થાય છે, અવતરણ થાય છે, પ્રાગટ્ય થાય છે અને એ ભગવાન જ્યાં જન્મ લે છે ને ત્યારે એ સમય છે ને બહુ અદ્ભુત આનંદ અપાવડે. એક અયોધ્યા નગરીમાં જ એમને જન્મ લીધો, અવધપુરી. એ પણ એ વિષય થઈ જાય કે ભાઈ બીજી કોઈ પણ જગ્યાએ નહીં અને એ જ જગ્યાએ ભગવાને જન્મ લીધો, એનું પ્રાગટ્ય ભગવાનનું થયું.
એ ભૂમિ કેટલી બધી શુદ્ધ પવિત્ર હશે, સરયુ નદીના કિનારે એ પવિત્રીય હશે, ત્યારે એ પરમાત્માને ત્યાં એ જગ્યા પસંદ કરવામાં આવી, એ સ્થળ પસંદ કરવામાં આવ્યું અને ઉત્સાહ વધાર્યો. ત્યાં જન્મ તો દરેક વ્યક્તિએ લઈ લીધેલો અને સાથે સાથે ઋષિઓ, મુનિઓ, સંતો, મહંતો અને એ બધા પણ પ્રતીક્ષા કરી રહ્યા હતા. જ્યારે અત્યારે આપણે પ્રતીક્ષા કરી રહ્યા છે ને એવી રીતે કે 12 વાગ્યાની આપણે પ્રતીક્ષા કરતા હોય એવી રીતે જ એ બધા સંતો ને મહંતો પ્રસન્નતાપૂર્વક ભગવાનનું નામ સ્મરણ કરતા હતા કે અહીંયા ભય પ્રગટ કૃપાલા દીન દયાલા પરમાત્મા અદ્ભુત આનંદ થતો હતો. અને સાથે સાથે ત્યાં એ દિવ્ય વાતાવરણમાં મહેક એવી હતી, સુગંધ એવી હતી કે દરેક પુષ્પ જેને એ ઈચ્છતા હતા કે હવે પરમાત્માનો જન્મ થાય ને થોડા સમય પછી એ પરમાત્માને અમે નિહાળી શકીએ, પરમાત્માની ઝાંખી થાય. અને સાથે શું કીધું, ચૈત્ર નવરાત્રિ કરીએ તો આજે સમગ્ર દેશના જેટલા પણ રામ ભક્તો છે તમામ લોકો માટે એક મોટો ઉત્સવ છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના જગન્નાથ મંદિર ખાતે ઉપસ્થિત છું અને અહીંના આપણે દ્રશ્યો દર્શાવીશ કે જે પ્રકારથી જે ભક્તો છે તે અત્યારે હાલ અહીંયા આવ્યા છે, કારણ કે ટૂંક સમયમાં જ અહીંયા જે રામ જન્મોત્સવ છે તેની ઉજવણી થવાની છે. તેના જ ભાગરૂપે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ અહીંયા પહોંચી ચૂક્યા છે. તેની પહેલાં આ જે ભક્તો છે તે તમામ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ જે ભગવાનના જે પડદા છે તે હટાવવામાં આવે ને ત્યારબાદ જે ભક્તો છે તે ભગવાનના દર્શન કરી શકશે. બીજી તરફના આપણે દ્રશ્યો પણ દર્શાવીશું કે જે આ પડદો જોઈ શકો છો, ભગવાન જ અત્યારે હાલ આ પડદાની પાછળ છે અને ત્યારબાદ જ ટૂંક સમયમાં આ જે પડદો છે તેને ખોલવામાં આવશે અને જે ભગવાન છે તેના દર્શન અહીંયા લોકો કરી શકશે. અહીંયા ખાસ કરીને વ્યવસ્થા અલગ અલગ કરવામાં આવી છે, અલગ અલગ જે શૃંગાર છે તે ભગવાનના કરવામાં આવ્યા છે અને તેની સાથે જ જે ભગવાનનું બાળ સ્વરૂપ છે તેને ઝૂલાવવા માટે પણ અહીંયા એક ઝૂલો બનાવવામાં આવ્યો છે અને તેને ઝૂલાવવા માટે મોટી સંખ્યામાં જે ભાવિ ભક્તો છે તે અત્યારે હાલ અહીંયા પહોંચ્યા છે અને ટૂંક સમયમાં જ અહીંયા એક મહાઆરતી થશે અને મહાઆરતીનો લાભ જે છે તે તમામ લોકો લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. અહીંના જે લોકો છે તેમની સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, જણાવો, આજે રામનવમીનો અવસર આજે આપ આવ્યા છો, કેટલી ખુશીની લાગણી? અયોધ્યામાં જેવી રીતના રામલલ્લાનો જન્મ ઉત્સવ મનાય એવી રીતના અહીંયા જગન્નાથ મંદિરમાં રામલલ્લાનો ઉત્સવ મનાઈ રહ્યા છે. સુંદરકાંડથી આરંભ કરીને જન્મના પાળના ઝુલાવા સુધીની વાતો છે અને અખંડ રામાયણ ચાલુ છે. બીજું, જગન્નાથ મંદિરના દરેક ઉત્સવમાં જાણે હનુમાન દાદાની અને જગન્નાથ ભગવાનની હાજરી અચૂક હોય એવો અમે આમ જનતા નાગરિક અનુભવ કરીએ છીએ. અમે દરેક ઉત્સવમાં અહીંયા હાજર હોઈએ છીએ અને અમે પોતાના પરિવાર જેવું અહીંયા લાગણી અનુભવીએ છીએ. ખાસ જ્યારે જગન્નાથ ભગવાનની સામે ઊભા રહીએ ત્યારે અમને એવા દ્રશ્યો જોવા મળે છે કે જે ગરીબોનું કલ્યાણ કરતા, દુઃખ નિવારણ કરતા દરેક સંજોગો અમે જોઈ આંખે નિહાળી રહ્યા છે અને લોકોના અનુભવ સાક્ષાત જોઈ રહ્યા છે. રામ ભગવાનને પણ અહીંયા ખાસ વિશેષ અહીંયા ઝુલાવવામાં પણ આવશે. અત્યારે નીતિન પટેલ પણ અહીંયા પહોંચ્યા છે, તેને લઈને તમારામાં કેટલો ઉત્સાહ છે? ઉત્સાહ તો એવો છે કે જાણે મારા ઘરે જ પારણું બંધાયું ના હોય, મારા ઘરે જ રામલલ્લાએ જન્મ અવતાર ના લીધો હોય અને એના માટે જ અમે સવારથી જ અહીંયા આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો જોઈ શકાય છે કે જે મહિલાઓ છે તે અહીંયા પહોંચ્યા છે અને તેની સાથે મોટી સંખ્યામાં ભક્તો પણ છે. બીજા પણ એક મહિલા છે. બેન, શું કહેશો, આજે રામનવમીનો પર્વ છે, ભગવાનના પટ થોડી વારમાં ખુલવાના છે, કેટલી ઉત્સાહની લાગણી અને કેવી રીતે દર્શન કરવાના છો? ખૂબ જ ઉત્સાહ છે. ભગવાન રામચંદ્રનો આજે જન્મદિવસ છે. બધા ભક્તો અહીંયા તમે જોઈ રહ્યા છો કે બધા રાહ જોઈ રહ્યા છે કે ભગવાનનો જન્મ થાય અને ભગવાનને આપણે આપણા દ્રષ્ટિથી નિહાળી અને એ પરમ આનંદ લેવા માટે અમે સૌ અહીંયા આવ્યા છીએ અને ભગવાન રામચંદ્ર ભગવાન બધાના ઉપર કૃપા દ્રષ્ટિ રાખે એવી અમે આશા રાખીએ છીએ. બિલકુલ, તો મોટી સંખ્યામાં અહીંયા જે મહિલાઓ અને બાળકો હોય, યુવાઓ હોય, તમામ વર્ગના લોકો અહીંયા પહોંચ્યા છે અને હવે બસ રાહ જોવાઈ રહી છે કે ક્યારે ભગવાનના પટ ખુલે અને ત્યારબાદ જે ભગવાનના દર્શન લોકો કરી શકે, કારણ કે 12 વાગ્યે અહીંયા રામ જન્મોત્સવ ખૂબ ધૂમધામપૂર્વક ઉજવવાનો છે અને સાથે જ મહાઆરતી પણ થવાની છે અને તેની પહેલાં આ જગન્નાથ મંદિરના દ્રશ્યો આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અહીંયા આવ્યા છે અને પોતાની જગ્યા સુનિશ્ચિત કરી છે. હવે ટૂંક સમયમાં જ્યારે આ પડદાને ખોલવામાં આવશે ત્યારે ભક્તો અહીંયાથી ઊભા થશે અને જ્યારે આરતી થશે તે આરતીનો લાભ પણ લેશે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અહીંયા પહોંચ્યા છે અને
હવે ટૂંક સમયમાં જે મહાઆરતી છે તેની શરૂઆત કરવામાં આવશે અને ખાસ કરીને આજનો દિવસ જ્યારે ભાવિ ભક્તો માટે ખાસ છે, ત્યારે ભારત દેશના જેટલા પણ મંદિરો છે, રામ મંદિરો છે, ત્યાં વિશેષ શણગાર અને તેની સાથે રામ મંદિરોમાં પણ વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. જગન્નાથ મંદિરના કે જ્યાં પણ પૂરજોશથી તૈયારીઓ કરવામાં આવશે ને ભદ્રેશભાઈ, એ જ વાતને આપણે આગળ વધારીએ કે મહાઆરતીની હમણાં શરૂઆત કરવામાં આવશે તેવી વાત આવી, તો આરતીનું ઘણું બધું મહત્વ હોય રામનવમીના દિવસે. તો કઈ કઈ આરતી થતી હોય? કારણ કે આપણે જાણીએ છીએ કે અલગ અલગ પ્રકારની આરતી હોય છે, તો એ દરેક આરતીનું શું મહત્વ છે? બહુ સરસ છે કે આરતીનો ઉત્સાહ છે ને આનંદમય હોય છે. એવું પણ કહી શકાય છે કે આરતી છે ને પાપને બારતી હોય છે. કોઈ વ્યક્તિ ક્યાંય પણ પૂજામાં સમન્વિત ના થાય ને તો એમ વિચારી લે કે મારે આરતીમાં તો જવું જ છે. આરતીમાં જવાથી એને આનંદ થાય. આરતીના પ્રકાર અલગ અલગ હોય પણ એમાં આરતીનો ઉત્સાહ બધાનો એક જ હોય, એ અનેરો પ્રાપ્ત થાય. સવારે 4 વાગે જો આરતી થતી હોય ને તો ઉત્થાન સાથે મંગળા આરતી થાય છે, એટલે ભગવાનને જગાડવા માટેની આરતી થાય છે. મંગલ ભવન અમંગલહારી, એટલે અમંગલ દૂર કરે છે અને મંગલની પ્રાપ્તિ કરાવડાવે. જે મંગળા આરતીના રોજ નિયમિત દર્શન કરે અથવા મંગળા આરતીમાં જાય અને પછી એના જીવનમાં કોઈ અમંગલ થતું જ નથી. જગાડ્યા પછી દાતણ કરાવી મધુપર્ક આપવામાં આવે છે, ધૂપ દીપ અને નિવેદ આપવામાં આવે છે. પહેલી આરતી એનું મહત્વ એટલા માટે છે કે નિવેદ સાથે આરતી કરવામાં આવે, બાદમાં શણગાર કરવામાં આવે છે. શાસ્ત્રમાં પહેલી આરતી લખે ઉત્થાન સાથે મંગળા આરતી, અને બીજી આરતી આવે એવો સમય છે 4 વાગ્યાને અંદાજે બ્રહ્મ મુહૂર્તમાં આરતી થાય, એ મહત્વની બાબત છે. સાથે સવારે 6:30 વાગે એટલે કે શૃંગાર આરતી. આરતીનું મહત્વ લખેલું, ભગવાનને સ્નાનાદિ કર્મ કરાવી, શણગાર કરાવી, ધૂપ દીપ નૈવેદ્ય, રબડી પેંડા ફળોનું નૈવેદ્ય અર્પણ કરવામાં આવે અને ત્યારબાદ ભગવાનના દર્શનની શરૂઆત થાય છે. શાસ્ત્રમાં લખેલું કે દર્શન છે ને એ મહત્વની બાબત છે. કોઈ પણ વ્યક્તિ આપણે જ્યારે એકબીજાને મળીએ આનંદ થાય અને સાથે ભગવાન આપણને મળે, 2 આંખ 2 4 થાય અને 32 દુ 34, 32 દુ 64 એ પ્રકારે ખીલી જાય એટલે હાસ્ય થઈ જાય છે. શાસ્ત્રમાં કીધેલું છે કે શૃંગાર આરતી ખૂબ મહત્વની બાબત ગણાવે છે અને સાથે શૃંગાર આરતીના દર્શન કરવામાં આવે. ત્યાર પછી બપોરે 12 વાગે નૈવેદ્ય આરતી. નૈવેદ્ય આરતીનું પણ મહત્વ છે. આરતીના રામલલ્લામાં ભાત, દાળ, રોટલી, પૂરી, શાક અને રોજિંદામાં નૈવેદ્યમાં ખીર અને હલવો અનિવાર્ય હોય એ પ્રમાણે ધરાવવામાં આવે છે. શાસ્ત્રમાં કીધેલું છે કે વ્યક્તિને જે ગમતું હોય ને એ બધું આપવામાં આવે ને તો જલ્દી આપણને ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. જ્યારે વ્યક્તિને આપણે આપીએ તો ભગવાનને આપીએ ત્યારે તો ભગવાન આપણને ખૂબ આશીર્વાદ પ્રદાન કરે છે. અને કીધેલું છે આશીર્વાદ છે ને મિથ્યા જતા નથી. અને આરતીમાં આગળ લખેલું છે કે નૈવેદ્ય આરતી પછી સાંજે 7 વાગે સંધ્યા આરતી. ફળ પેંડા અને મધુપર્કનું નૈવેદ્ય ધરાવવામાં આવે અને સંધ્યા આરતીનું ખૂબ મહત્વ રહેલું છે. વ્યક્તિ જ્યારે સંધ્યા આરતી સમયે ભગવાનના નામનું સ્મરણ કરે, સાંજે 7 વાગ્યા હોય અને ત્યારે બધું કામ પરવારવાની તૈયારી કરી અને ભગવાનની સામે બેસે અને ભગવાનનું નામ લે. અને આજે ખાસ કરીને રામનવમીનું પર્વ છે, એ દિવસે ભગવાનનું નામ લેવાનો સુંદર મજાનું પરિણામ આવે છે. પહેલી આરતીની શરૂઆતથી મંગલમય વાતાવરણ થાય અને છેલ્લે આવે શયન આરતી. અને શયન આરતીમાં ખીર, પૂરી, શાકનું નૈવેદ્ય ધરાવી અને શયન ભગવાનને કરવામાં આવે. એક ભાવ પ્રગટ થાય છે. ભાવ પ્રગટ થાય તો બધું થઈ જાય. ભાવ પ્રગટ થાય તો સ્વભાવ બદલાઈ જાય અને ભાવ પ્રગટ થવાથી છે ને જીવનમાં ભવસાગર તરી જવાય છે. એટલે કે રામનવમીનો જે પર્વ છે ને, હજારો આંકડા લખાવવામાં આવે. આંકડા એટલે કે જે કરોડ હોય, લાખ હોય, 1000 હોય, પણ 9નું મહત્વ બહુ હોય. 1 2 3 4 5 6 7 અને 8 અને 9 પછી 10 થઈ જાય એટલે 9નું જ મહત્વ છે. નવધા ભક્તિ, નવરાત્રિ, નવ દુર્ગા. એનાથી આગળ લખેલું છે કે જ્યારે મનુષ્યના જે મુખનો ભાગ છે એમાં 7 છિદ્ર આવેલા છે અને કેડની નીચેના 2 દ્વાર છે, એમ ટોટલ 9 દ્વાર છે. જ્યારે કોઈનું મૃત્યુ થાય ને ત્યારે પણ છે ને 9 દ્વારમાંથી એમ જોવામાં આવે, આંખથી પ્રાણ ગયો, કાનથી પ્રાણ ગયો, નાકથી ગયો, મોઢેથી ગયો. એટલે ખાસ કરીને નવધા ભક્તિમાં મહત્વની બાબત બની જાય છે. અને જ્યારે
કોઈ પણ વ્યક્તિ જ્યારે કામ કરવાની તૈયારી કરે છે અને સમયસર નવધા ભક્તિમાં રામનવમી કહેવામાં, આપણે જે વાત હતી ને એ વાતમાં એવું હતું કે 12 વાગે જ જન્મ પરમાત્માનો, 12 વાગે જ આરતી. જે 12નો સમય છે ને એ સમય ભગવાનને સમર્પણ કરી દેવાનો છે. શાસ્ત્રમાં કીધેલું છે અર્પણ, તર્પણ અને સમર્પણ. જે વ્યક્તિ અર્પણ કરી શકે છે, તર્પણ કરી શકે છે અને સમર્પણ કરી શકે છે. સર્વપ્રથમ રામનવમીના દિવસે સ્નાનાદિ કર્મ કરી અને ભગવાનના નામનું સ્મરણ કરવું પડે. ત્યારે જો આપણે તીર્થ ક્ષેત્રમાં સ્નાન ન કરી શકીએ તો આપણે આપણા ઘરમાં ગંગાજળ, યમુનાજળ કે પછી કોઈ પણ સરયુ નદીનું જળ લાવીને પધરાવી અને ભગવાનના નામનું સ્મરણ થાય અને ભગવાનનું નામ દેવાય. શ્રી રામ જય રામ જય જય રામ. જવું બહુ સરસ એક વાત કીધેલી છે, રામનું નામ લેવાથી છે ને કોઈ પણ પ્રકારની તમારી તકલીફ હોય ને દૂર થઈ જાય છે. રામ શબ્દનું ઉચ્ચારણ કરવાથી તમારે શક્તિ વધી જાય છે. રામ શબ્દ બોલવાથી તમારે જીવનમાં સામર્થ્યની પ્રાપ્તિ થાય છે. અને રામ રામ 2 વખત બોલવામાં આવે છે, એક વખત નહીં 2 વખત રામ રામ. રામ છે ને જે આંકડાકીય કહેવામાં આવે તો એમાં 54 અને 54 2 વાર થાય એટલે રામનો શબ્દ 54 થાય એટલે 108 વાર થાય. જે મારા ન કરી શકતા હોય, 108 વખત રામનું નામ નહીં લઈ શકતા હોય તો ખાલી બધા જોજો, જે આપણા વડીલો હોય ને તો પહેલાના જમાનામાં ખાલી રામ રામ શબ્દનું ઉચ્ચારણ કરી દેતા હતા કે હા, જ્યારે એક મુલાકાત થાય, મળે અને ત્યાં રામ રામ કંઈક પણ ના ખબર પડે રામ રામ કર્યા કે ભાઈ સામેથી આવીને એકબીજાને રામથી સ્વીકારી લીધા. તારા હૃદયમાં રામ છે, મારા હૃદયમાં રામ છે. એ રામને હું પ્રણામ તો કરું છું. અને રામ ભગવાન સદા બધાનું કલ્યાણ કરે. રામ ભગવાન છે ને કપરી પરિસ્થિતિ હતી ને તોય પણ કોઈ દિવસ એમને છે ને પોતાનો ધર્મ છે ને ત્યજ્યો નથી, પોતાના ધર્મ પ્રમાણે. અને ભગવાને સ્વીકારે છે કે દરેક વ્યક્તિ જો આ પ્રમાણે કરે, ભગવાન છે ને મર્યાદા પુરુષોત્તમ રામ કહેવામાં આવે છે. જે મર્યાદા ખૂબ અગત્યની છે. વ્યક્તિ જ્યારે મર્યાદા ઓળંગી જાય ને ત્યારે જ બધું કાર્ય બગડે છે. મર્યાદા અગત્યની બાબત ધરાવી છે. અને સાથે સાથે રામ ભગવાનનું ઉચ્ચારણ કરવામાં આવે અને સવારથી વહેલા ઉઠી બ્રહ્મ મુહૂર્તમાં સ્નાનાદિ કર્મ કરી અને પૂર્વ દિશામાં કે ઉત્તર દિશામાં બેસી અને પરમાત્માનું નામ સ્મરણ કરવામાં આવે અને દીવાનું પ્રાગટ્ય કરવામાં આવે અને શુભ સંકલ્પો સિદ્ધ થઈ જાય છે. શુભ સંકલ્પ એટલે કોઈ પણ પ્રકારના સંકલ્પ હોય ને એ સિદ્ધ કરવાવાળા રામ ભગવાન છે. એક બહુ સરસ લખેલું છે, દુનિયા ચલે ન શ્રી રામ કે બિના, રામજી ચલે ન હનુમાન કે બિના. દુનિયા ચલે ન શ્રી રામ કે બિના, રામજી ચલે ન હનુમાન કે બિના. એ પણ મહત્વની બાબત. જી ભદ્રેશભાઈ, એટલે એ પણ પૂછવા માંગીશું કારણ કે ભગવાન રામનો આ ઉત્સવ છે અને એની વાતો તો કરી રહ્યા છીએ, પરંતુ જ્યારે ભગવાન રામનું નામ લઈએ અને હનુમાન દાદાનું નામ ના લઈએ એવું તો બને નહીં. તો તેમની પણ પૂજાનું આજે ખાસ મહત્વ છે કારણ કે તેમના પણ આરાધ્યનો દિવસ છે. એમને સૌથી વધારે પ્રિય રામ છે અને રામને સૌથી વધારે પ્રિય હનુમાન છે. તો હનુમાનજીની પૂજા આરતી કેવી રીતે આજના દિવસે ખાસ કરી શકાય? બહુ સરસ મજાનો પ્રશ્ન છે. સમય છે ને એ પ્રમાણે પરમાત્માનું નામ સ્મરણ કરતા હોય લોકો, પણ પ્રતીક્ષા કરતા હોય આજના દિવસની. અગત્યની બાબત છે કે જ્યારે શરૂઆત કરો, મેં કીધું સ્નાનાદિ કર્મ કરો, મંદિરમાં પૂર્વ દિશા તરફ બેસી અને ભગવાનના નામનું સ્મરણ કરવું પડે, દીવોનું પ્રાગટ્ય કરવું પડે, ગૌમૂત્ર છાંટી અને પવિત્રી વાતાવરણ કરવું પડે, ગંગાજળ છાંટી પવિત્રી વાતાવરણ કરવું પડે. સાથે ભગવાનને પીળા પુષ્પાર્પણ કરવા પડે, પીળું નૈવેદ્ય ધરાવવું પડે અને ભગવાનને સરસ મજાનું પીળું પિતાંબર આપવામાં આવે, પીળું પિતાંબર ધારણ કરવામાં આવે અને પરમાત્માનો રાજીપો થાય છે. સાથે એ પણ એ વાત અગત્યની છે કે જ્યારે રામ લક્ષ્મણ જાનકી જય બોલો હનુમાન કી, રામ ભગવાનનું જે પરિવાર છે એની પૂજા કરવામાં આવે. હનુમાનજીનું નામ તો ભૂલાય જ નહીં. મેં પહેલાં જ કીધું દુનિયા ચલે ને શ્રી રામ કે બિના, રામજી ચલે ને હનુમાન કે બિના. જ્યારે રામનું છે ને નામ આવે, ભગવાનનું આવે ત્યારે હનુમાનજી તમને યાદ જ આવી જાય. એવું કોઈ એવું નથી કે તમે કલ્પના જ ન કરી શકો હનુમાનજી વિના રામજી ને રામજી વિના હનુમાનજી. અને પણ કેટલું બધું રામ આવે ને શબ્દ, ભગવાન રામનું નામ આવે એની સાથે લક્ષ્મણજી પણ તરત આવી જાય આપણે વિચારમાં. લક્ષ્મણજીની સાથે રામજી બિરાજમાન થતા હોય, રામજીની જોડે સીતાજી બિરાજમાન થતા હોય, એ આપણે જોઈ શકીએ. પાછું હનુમાનજી મહારાજ, જો રામનું નામ યાદ આવે ને તો આપણને છે ને રાવણનું નામ પણ યાદ આવે.
શત્રુતા પણ એમને એકદમ સરસ મજાની. રામ છે ને અને રાવણ એ બંને પોતપોતાની રીતે વ્યક્તિત્વમાં એટલું બધું કહી જાય છે કે તમારો શત્રુ પણ છે ને દશાનંદ કેવો હોય, શત્રુ હોય દશાનંદ. દશાનંદ જે ગ્રહોને પણ કાબુમાં કરી લીધા હતા. અને જ્યારે રામચંદ્ર પરમાત્મા જે સમયે નક્કી કરે કે મારે વિદ્વાન પંડિત વિદ્વાન બ્રાહ્મણ બોલાવવો જોઈએ, અને ત્યારે જામવંતને કહેવામાં આવે છે કે અહીંયા વનવાસની જે પરિસ્થિતિ છે એમાં કોણ બ્રાહ્મણ મળી શકે, જે વૈષ્ણવ ને શિવ ભક્ત હોય એવો બ્રાહ્મણ મારે જોઈએ છે, જેથી મારું પુરોહિતપણું અમારે જોઈએ અને અમે પૂજા કરાવીએ અને વિજય તરફ પરિણામ મળે. તમને વિચાર્યું કે આવું તો મળે તો જામવંતે કીધું કે ભાઈ આપણે જે રાવણ છે ને એ જ આ પૂજા કરાવી શકે. અને પૂજા કરાવવા માટે જ્યારે જામવંતજીની રજૂઆત કરવામાં આવે છે કે જાઓ, અને જામવંતજી જાય છે રામચંદ્રની આજ્ઞા લઈ અને દશાનંદ જોડે પહોંચે છે અને કહે છે કે મારા એક યજમાનની તમારે પૂજા કરાવવાની છે. તો ત્યારે એમને કીધું કે એક ક્ષત્રિય છે અને એમની પૂજા કરાવવાની છે, અને એ ત્યારે કીધું કે તમે આવશો તો કે જરૂરથી આવીશું. જે એકબીજા માટે શત્રુ સમાન થવાના હોય તેમ છતાં પણ આશીર્વાદ પ્રદાન થાય. રામજી પણ એમ સ્વીકારે છે કે એમને આસન ગ્રહણ કરાવવું પડે, એ પોતાની મર્યાદા છોડતા નથી. એ બ્રાહ્મણને પૂજનીય કરી અને તરત જ એમને કહે છે કે ભાઈ તમે તમારી પૂજા બીજા વિધિ સંપૂર્ણ કરો. વાત સમજવા જેવી એ છે કે વ્યક્તિ એકબીજાને મિત્ર ભાવ હોય તો એને છે ને જ્યારે પણ સુગ્રીવ જોડે મિત્ર ભાવ નિભાવ્યો છે, ભ્રાતા ભાવ હોય ત્યારે ભાઈનો જે સંબંધ હોય ત્યારે એને લક્ષ્મણ જોડે પણ ભાઈનો સંબંધ નિભાવ્યો, અને ભરત જોડે જ્યારે ગાદી છોડી દીધી છે એ મહત્વની બાબત છે. અને સાથે સાથે એને હનુમાનજીની જોડે પણ જે કાર્ય કરવા માટે તત્પર હનુમાનજીને જોડે રાખ્યા, અને હનુમાનજી દરેક કાર્યમાં એમની સાથે રહ્યા છે. અને હનુમાનજીનું પણ ખૂબ એમાં યોગદાન રહેલું છે. નાની નાની બાબતો બહુ બધું રામચરિત માનસમાં કીધેલી છે, અને રામચરિત માનસમાં બહુ સરસ કીધેલું છે કે જહાં પે કૃપા રામ કી હોઈ વહાં પે કૃપા કરે સબ કોઈ. રામ ભગવાનની કૃપા થઈ જાય ને તો બધાની કૃપા ઉતરે છે. અને કૃપાનો અર્થ જ એમ થાય કૃપા, જો કર સકતા હૈ વહી પા સકતા હૈ. વ્યક્તિ કરી શકતો નથી એ પામી શકતો નથી. એટલે રામ ભગવાને શીખવાડ્યું છે કે મર્યાદામાં રહીને આપણે કાર્ય કરવું પડે. સાથે સાથે એ પણ કે આપણે છે ને જરાય પણ ધાર્મિક વાતાવરણમાં રહેવું જોઈએ. ગમે તેટલો તમારે છે ને સંકટ આવે તો તમારે ધાર્મિક વાતાવરણમાં રહી અને પરમાત્માનું નામ સ્મરણ કરવું જોઈએ. અને એ સ્મરણ કરવાથી તમારી ઈચ્છા શક્તિ જાગૃત થાય છે અને સામર્થ્ય પ્રાપ્ત થાય છે. એ રામ નવમીનો દિવસ ખૂબ મહત્વનો છે. અને પૂજા માટે તમે છે ને એક રામ રક્ષા સ્તોત્રનો પાઠ, સુંદરકાંડનો પાઠ, અને હનુમાનજીનું તમે વાત કરીને એ પ્રમાણે હનુમાન ચાલીસાનો જો પણ પાઠ કરવામાં આવે તો તમને શક્તિ વધે છે, અને શક્તિ વધવાથી તમારી ભક્તિ વધે છે. ભક્તિ કર પાતાલ મેં કે આકાશ મેં સમાય, કસ્તુરી કી સુગંધ ચારો ઓર સમાય. એટલે ભક્તિથી પરમાત્માની પ્રાપ્તિ થાય છે અને એમના ખૂબ રામચંદ્ર પરમાત્માના આશીર્વાદ થાય. સરસ એક બીજી વાત કહીએ ને તો તમે જે પ્રશ્ન કર્યો ને એમાં આવી જાય કે રામ દરબારની પૂજા કરવામાં, રામ પરિવારની પૂજા કરવામાં. રામ પરિવારની પણ રાખતા હોય છે, ખાસ કરીને જ્યારે મંદિરમાં હોય ત્યારે રાખતા હોય છે. તો હું એ પૂછવાની હતી કે એનું પણ કંઈક મહત્વ હોય છે, તો એ પણ આજે જણાવો. સરસ, એ મહત્વ જ છે. મહત્વની બાબત તો એ જ છે કે રામ મંદિર જ્યારે આપણે ઘરમાં બિરાજમાન કરીએ ત્યારે રામ ભગવાનનો આખા પરિવારનું ચિત્રજી બિરાજમાન કરવામાં આવે, અને એ ચિત્રજીમાં ભગવાન બિરાજમાન થતા હોય અને સાથે આશીર્વાદ પ્રદાન કરે છે. રામ દરબારનું પૂજા કરવામાં આવે. અને રામ રક્ષા સ્તોત્ર, શનિની પનોતી હોય ને, શનિ મહારાજની પનોતી હોય તો તમે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરો ને તો તમારી રક્ષા થાય છે. તમને કોઈ સંકટ આવતું હોય અને જીવનમાં તમે કોઈ જગ્યાએ હારી જ ગયા હોય અને તમારી જોડે નાસીપાસ થઈ ગયા હોય તો આપણને છે ને એ સંકટમાંથી ઉગારનાર છે ને પરમાત્મા રામચંદ્ર છે. રામ ભગવાનની ભક્તિ કરવા માટે રામ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો આજના દિવસે ખૂબ અગત્યનો છે. અને રામ મંદિરમાં જવાનું, રામ મંદિરમાં જવાનું, દર્શન કરવાનું, સુંદર મજાની આજે એ દિવ્યતા અનુભૂતિ થાય કે પરમાત્માનું નામ સ્મરણ થાય, રામચંદ્રનું પ્રાગટ્ય થાય, અને ત્યારે આપણે બધા સહભાગી બનીએ. એ પરમાત્માની સાક્ષીમાં આપણે આશીર્વાદ લઈએ છીએ.
કોઈ પણ દિવસ પરમાત્માનું નામ લઈએ અને કોઈ પણ દિવસે લઈએ તો ફરતો મળે, પણ આજે સફળતા મળે છે. ફરતો મળે પણ સફળતાની પ્રાપ્તિ થાય. ફળ છે ને એ મળે અને સાથે શબ્દ ઉમેર્યા જાય એટલે સફળતા મળે, આ જીવનમાં સફળતા મળે. સક્સેસફુલ થવું હોય ને તો રામ નામનો જપ કરવો પડે. અને રામ જોડે, ભગવાન જોડે શીખવા જેવું બહુ બધું છે. નાના જે પણ વ્યક્તિ હોય ને અને મોટો વ્યક્તિ હોય એને પાર્ટિસિપેટ કરે છે અને એ આગળ વધારે છે. યુદ્ધની રચના હોય કે પછી કોઈ પણ રચના હોય ને ત્યારે બધાને સ્વીકારી અને આગળ વધતા ગયા છે. સબરીના બોર પરમાત્માએ ખાધા છે, ત્યાર પછી કેવટનો ઉદ્ધાર કર્યો છે, અહલ્યાનો ઉદ્ધાર કર્યો છે. એનાથી આગળ કહી શકાય તો દરેક ક્ષેત્રમાં રામ નામનું મહત્વ છે અને રામથી જ બધું થઈ શકે છે. બલરાજભાઈ, એક વસ્તુ ખાસ પૂછવા માંગીશું કે ઘણા એવા ભક્તો હોય છે કે જેમણે નવરાત્રી કરી હશે ને આજે રામનવમીનો પણ અવસર છે, તો તેમના માટે કોઈ ખાસ ઉપાય હોય છે કે પછી કોઈ ખાસ પૂજા વિધિ કે આજના દિવસે એ ભક્તો કરી શકે કે જેમણે નવરાત્રી પણ કરી છે ને આજે તો આટલો મોટો ઉત્સવ છે? રામ ભગવાન ચૈત્રની નવરાત્રી આવે એટલે શરૂઆત થાય ત્યાંથી 9 દિવસ નવરાત્રી કહેવામાં આવે. તમે 9મો દિવસ જે આવે છે એ રામનવમી કહેવામાં આવે, એટલે એ સાથે થઈ જાય. પણ ખાસ કરીને આજના દિવસે જો કોઈ પણ ભક્ત પોતાના જીવનમાં ધન સંપત્તિ મેળવવાનો પ્રયત્ન કરતો હોય અને ન મળતી હોય તો એ ઉપવાસ કર્યા હોય, સાથે સાથે પીળું વસ્ત્ર લે, 11 ગોમતી ચક્ર, 11 કોડી અને 11 લવિંગ લઈ અને એ પીળા વસ્ત્રમાં મૂકી અને નાળાછડી બાંધી અને પરમાત્માની જોડે મૂકે અને પ્રાગટ્ય કરે પોતાનો ભાવ. અને ભાવ પ્રાગટ્ય કરે ને એટલે તરત જ એમાં ઉપસ્થિતિ આવે અને પરમાત્માના આશીર્વાદ મળે અને એને જીવનમાં ધન સંપત્તિની પ્રાપ્તિ થાય. વિશેષ ઉપાય એ કરીને છે કે ખાસ કરીને તમારે જ્યારે આ કરતા હોય ત્યારે 108 વખત ભગવાનનું નામનું સ્મરણ કરવું પડે. એકાદ માળા થાય અને સાથે જો શક્ય હોય તો સુંદરકાંડનો પાઠ પણ કરી શકાય અને આપણને ન ફાવે તો સાંભળી પણ શકાય. સુંદરકાંડનો પાઠ સાંભળવામાં પણ આવે અને ત્યાં સુધી ભગવાનના નામનું સ્મરણ કરીએ, શ્રી રામ જય રામ જય જય રામ, એ ભગવાન આપણને આશીર્વાદ પ્રદાન. અને જ્યારે નવરાત્રિના પર્વમાં આજે રામ નામનું સર્વત્ર વ્યાપી છે, સર્વત્ર અને સર્વજ્ઞ છે. પરમાત્મા સર્વત્ર હોય, સર્વજ્ઞ બિરાજમાન થતા હોય અને ત્યારે આપણા જીવનમાં પણ આશા બહુ હોય કે આજે ભગવાન આપણા ઘરે આવશે અને આપણા ઘરમાં પણ છે ને પૂજા કરી શકાય. રામ મંદિરમાં તો દર્શન કરવા જઈ શકાય, પણ આપણા ઘરમાં ધારો કે રામ ભગવાનની મૂર્તિ હોય, વિષ્ણુ પરમાત્માની મૂર્તિ હોય તો ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય, ચાંદલો કરો, પુષ્પ અર્પણ કરવા, ધૂપ દીપ નૈવેદ્ય મૂકવા અને આરતી ખાસ કરીને કરવી 12 વાગે. અને જો શક્ય હોય ને તો આસોપાલવનું તોરણ કે આંબાનું તોરણ છે ને બહાર દરવાજાની બહાર લગાવું. કારણ કે જેટલું મહત્વ દિવાળીનું છે એટલું જ રામનવમીનું પણ મહત્વ રહેલું છે. આજે મારા ઘરમાં દિવાળી કે મારે ઘેર પધારા વનમારી. આજનો દિવાળી જેવો પ્રસંગ છે, ઉત્સવનો પ્રસંગ છે અને ઉત્સાહમાં પરમાત્માનું નામ લેવાય અને તેથી આપણા જીવનમાં રામચંદ્ર પરમાત્માના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. એટલે રામનવમીમાં રામના નામનું પણ એટલું બધું મહત્વ છે. આપણે જાણીએ છીએ કે રામ નામના જપથી સંજીવની સમાન આપણે કહી શકીએ કે જે વાલીઓ લૂંટારો હતો એ વાલ્મીકી ઋષિ બન્યો. ત્યારે કળિયુગનો સમય છે આપણે જાણીએ છીએ, ત્યારે આ રામ નામનું હજુ કેટલું મહત્વ છે અને હજુ પણ જો કોઈ લેવાનું શરૂ કરે તો જન્મારો સુધરી જાય તેવું કહેવામાં આવે છે. તો કેટલું મહત્વ છે? બડે હી ભાગ માનુષ તન પાવા. બહુ જ છે ને આપણે વિચારીએ ત્યારે મનુષ્ય દેહ પ્રાપ્ત થતો હોય અને મનુષ્ય દેહ પ્રાપ્ત થવાથી જ્યારે તમારું ઉચ્ચારણ કરતા હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ જ્યારે સામે મળે ને ત્યારે આપણે કીધું રામ રામ શબ્દનું ઉચ્ચારણ કરે. રાજ્ય હોય ત્યારે એક છે ને એની આશા બંધાયેલી હોય, રામ રાજ્ય. કેવું રાજ્ય હોવું જોઈએ? કે રામ રાજ્ય હોય. કોઈ પણ વ્યક્તિ જ્યારે કોઈને મળે અને ત્યારે એમ કહી દે કે આ તને ઉપાય સોંપું છું ને તો આ રામ બાણ ઉપાય છે, આ ઉપાય કરીશ ને તો તારું કાર્ય સિદ્ધ થઈ જશે. રામ બાણ ઉપાય છે એવું કહેવામાં આવે. રામ ભગવાન છે ને એમની હાથમાં છે ને બાણ છે, જોજો તમે. અને એ બાણ છે ને એ તમારું કોઈ પણ પ્રકારનું છે ને જે પરિણામ લાવવા માટે તૈયારી બતાવે છે.
વન ટાઈપ ઓફ જે એરો છે ને ટાર્ગેટ એચીવ કરે છે. કોઈ પણ પ્રકારનું ટાર્ગેટ હોય એચીવ કરવા માટેનું પણ એ કામ કરે. ભગવાનનું નામ લો ને એટલે તમારા બધા સંકલ્પો શુદ્ધ થઈ જાય, અને શુદ્ધ થઈ જાય ને સિદ્ધ પણ થઈ જાય છે. એ મહત્વની બાબત છે. અને સાથે સાથે એવું પણ છે કે જ્યારે તમે રામ નામનું ઉચ્ચારણ કરો, આ કલિકાલ છે એમાં જ્યારે હિન્દુ ધર્મની આપણી માન્યતા પ્રમાણે જે સનાતન ધર્મ આપણો કહેવામાં આવે એમાં વિષ્ણુ ભગવાનનો જે 7મો અવતાર, અને એ ત્રેતા યુગમાં પૃથ્વી પર અસુરોનો ઉપદ્રવ વધ્યો ને ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થયું. અને અત્યારે તો ચાલે છે કલિકાલ. કલિકાલમાં પણ આધારભૂત રામ છે. આસરા ઇસ જહાં કા મિલે ના મિલે, મુझे तेरा सहारा सदा चाहिए, रहूं बेराग में या अनुराग में, मुझे तेरा सहारा सदा चाहिए. અનુરાગમાં હોય કે બેરાગમાં હોય, પણ પરમાત્મા રામનું નામ હોય ને તો બધું કામ થઈ જાય છે. એ એક આદર્શ પુરુષ છે, એ આદર્શ પ્રતિમા છે જે મર્યાદા પુરુષોત્તમ રામ, જેનાથી આપણે ઉજ્જવળ ભવિષ્ય પ્રાપ્ત કરી શકીએ છીએ. અને શાસ્ત્રમાં લખેલું પણ બહુ બધું છે કે રામ જે કરી શકે એવું કંઈ પણ કઠિન કામ હોય ને તો રામ દ્વારા થઈ શકે છે. કારણ કે રામને યાદ કરો ને તો તમારે જીવનમાં સફળતા મળે ને મળે. રામજી એટલા બધા સરળ છે, તમને સફળતા અપાવડાવે, સિદ્ધિ અપાવડાવે. અને જોવાની વાત તો એ છે કે કલિકાલમાં કેશવમ કીર્તનમ, એટલે કલિકાલમાં જો કીર્તન કરવામાં આવે, જો રામધૂનની આપણે છે ને રામધૂન બેસાડીએ. આપણે વાત થઈ ને હમણાં કે ભાઈ 24 કલાક અખંડ રામાયણના પાઠ કરવામાં આવે. અખંડ રામાયણ, જેટલું રામાયણનો પાઠ થાય 24 કલાક સુધી ભગવાનના નામનું સ્મરણ કરવામાં, 24 અવર્સ જેટલું બને રામધૂન થાય. ઘણી જગ્યાએ તો ધૂન ચાલુ રાખવામાં આવે છે, જેથી કરીને જે શબ્દ આપણા કાનમાં સ્પર્શ થાય ને તો આપણું જીવનમાં પરિવર્તન આવે છે. તમે કીધું ને વાલિયા લૂંટારો, તો એનું જો પરિવર્તન આવી જાય તો બીજા બધા તો આપણે જોઈ શકીએ છીએ કેટલું બધું પરિવર્તન આવી શકે. જો ધારો કે એક મનુષ્ય મને કે મને ભગવાનનું નામનું સ્મરણ કરતો હોય તો એના ભાવ બદલાઈ જાય, એનો સ્વભાવ બદલાઈ જાય, એની દિશા બદલાઈ જાય, અને સાથેનું ભવિષ્ય પણ બદલાઈ જાય છે. રામ નામનું ઉચ્ચારણ કરી અને એ સંકટમાંથી દૂર થઈ જાય છે. રામલલ્લાને જુદા જુદા પ્રકારે પણ આનંદ અપાવી શકે છે, આપણને આશીર્વાદ આપી શકે છે. જન્મોત્સવની ઉજવણી બહુ મહત્વની છે. જન્મનો ઉત્સવ છે ને આપણા ઘરમાં કરાવડાવવો જોઈએ, ચોકલેટ બિસ્કિટ આ તે બધું આપવું જોઈએ, પણ સાથે સાથે પ્રસાદ પણ ખૂબ આપવો પડે. પ્રસાદનું વહેંચણી પણ કરવી પડે, ભોજન આપવું પડે. જોયું ને આપણે વાત થઈ હમણાં એની પહેલાં કે જ્યારે આરતી થશે ને ત્યાર પછી ભોજન પણ રાખવામાં આવ્યું છે. એટલે ઐક્યતાનું પ્રતીક છે, એક્યતા. યુનિટી ઇઝ ધ સ્ટ્રેન્થ. યુનિટી એટલે બધા યુનિટીમાં રહી શકે. જોજો બધા એક સાથે બિરાજમાન થઈ અને રામ ભગવાનનું સ્મરણ કરતા હોય અને એમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોય તો એમને ગ્રહોનો પણ આધાર રહે છે, અને ગ્રહો પણ એમને અનુકૂળ રહે છે. અને ખાસ કરીને ઉપવાસ કરવો પડે. તો ઉપવાસ કરવા માટે કેવી રીતે કરવો જોઈએ? ઉપવાસ ખાસ કરીને આજના દિવસે એ પણ આપ જણાવો. ઉપવાસ કરવા માટે સૂર્યોદયની શરૂઆતથી 17મી એપ્રિલથી સૂર્યોદય થાય ને ત્યારથી પરમાત્માનું નામ લેવું જોઈએ. બને એટલું ભોજનમાં આપણે કશું ન લઈએ અને ફલાહાર લેવું પડે, ફલાહાર કરવો પડે, અને ફરાર કરી અને ઉપવાસ કરવો પડે. એક ઉપવાસની વ્યાખ્યા એમ થાય કે ભગવાનની સમીપ રહેવું. ઉપવાસ એટલે એક ટંકનું ભોજન આપણે જતું કરી અને એક ટંકનું ભોજન હોય એ સીધા કરી કે દેવ મંદિરમાં, રામ મંદિરમાં કે કોઈ પણ જગ્યાએ નજીકમાં મહાદેવ મંદિરમાં આપવામાં આવે તો આપણું ભોજન ઘટે ને તો ભજન વધી શકે છે. વ્યક્તિનું છે ને ભોજન વધી જાય ને તો એનું ભજન ઘટી જાય છે. મેં પહેલા પણ કેટલી વાર કીધેલું છે, ભજન કરવા માટે છે ને ઉપવાસ અગત્યનો છે. મન છે ને પ્રફુલ્લિત રહે અને ભગવાનના નામમાં પ્રેરાય. બહુ ભોજન લઈ લીધું હોય ને તો આળસુપણું આવી જાય, અને આળસુપણું આવી જાય ને એટલે આપણે રસ લઈ શકતા નથી. આળસ આવી જાય. જેમાં રસ ન હોય ને એમાં આળસ આપણે આવી જાય છે. એટલે ખાસ કરીને આપણે ઉપવાસ કરવો પડે, અને માત્ર નિયમ અનુસાર ઘરમાં ભગવાનની પૂજા કરી
અને જો શક્ય હોય ને તો મંદિરમાં ક્યાંય હવન થતો હોય ને તો ત્યાં હવનમાં પણ સહભાગી થવું જોઈએ. કલયુગમાં રામ નામનું મહત્વ ખૂબ રહેલું છે, એટલે ત્યાં જઈને ભગવાનના નામનું સ્મરણ કરો, ઘરમાં કરો, બધાને પવિત્ર વાતાવરણમાં ઉત્સાહ જગાડો કે ભાઈ રામ નામ જપને में आधार है. જો ભી વ્યક્તિ રામ નામનું નામ લઈને કામ કરી શકે છે એ શક્યતા સફળતાને પ્રાપ્તિ કરે છે. અને ઉપવાસ કરવાથી એના જીવનમાં પણ સારી સફળતા મળશે. અને સાથે સાથે એ પણ છે કે ઉપવાસમાં છે ને તમે મૌન વ્રત જેટલું 1 કલાક ધારણ કરો ને તો સારું. મૌનમ સર્વ સાધનમ. જ્યાં સુધી આપણે પાઠ કરતા હોય, પૂજા કરતા હોય, 1-1.5 કલાક જો તમારું મૌન રહે તો તમારા શબ્દો છે ને એ તમારી પરિભાષા બદલાઈ જાય છે. શબ્દો એવું કીધેલું છે કે શબ્દોની શક્તિ છે, અને શક્તિ દ્વારા જ, એટલે જ નથી કહેતા કે સારો વિચાર છે ને આવે ને એટલે બહુ અગત્યની બાબત છે. અત્યારે સારા વિચારો આવ્યા કે રામ નામનો જપ કરો, તપ કરો, યજ્ઞ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, સુંદરકાંડનો પાઠ કરો. દરેક મનુષ્ય એ વિચારથી પ્રેરિત થઈ અને ઈશ્વરના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભદ્રેશભાઈ, ખાસ કરીને એ પણ વાત કરવા માંગીશું કે આજે જે રીતે ભવ્યાથી ભવ્ય તૈયારીઓ થઈ રહી છે, અને ખાસ કરીને અયોધ્યામાં ખૂબ જ ખુશીનો માહોલ પણ છે, અને રામલલા ત્યાં બિરાજે છે, કારણ કે બાળ સ્વરૂપે ત્યાં બિરાજમાન કરવામાં આવ્યા છે. અને આજે સૂર્ય તિલક થશે, હમણાં બપોરે શરૂઆત થશે એની. તો સૂર્ય તિલક શું છે તે જણાવો દર્શકોને, અને તેનું શું મહત્વ છે તે પણ જણાવો. બહુ સરસ. જ્યારે કેટલાય વર્ષોની પ્રતીક્ષા કર્યા પછી જે આ સુંદર મજાનો યોગ અને દુર્લભ સંયોગ આવ્યો છે, શુભ યોગ આવે અને શુભ યોગમાં કામ કરવામાં આવે, ચૈત્ર માસ નવનીતિ. અને ત્યારે એવું કીધેલું છે કે યોગમાં પણ રામલલ્લાનું સૂર્ય તિલક એ સમય છે ને કેદાર, ગજકેસરી, પારિજાત, અમલા, શુભ વાસી અને સરળ અને કાહલ અને રવિ યોગ રચાયો છે. આ 9 શુભ યોગમાં રામલલ્લાનું સૂર્યનું તિલક થવાનું છે. અને સાથે વાલ્મીકી રામાયણમાં લખવામાં આવ્યું કે રામના જન્મ સમયે સૂર્ય અને શુક્ર તેમની ઉચ્ચ રાશિમાં હતા, એમ ચંદ્ર તેની પોતાની રાશિમાં હાજર હતો. આ વર્ષે પણ એવું જ થઈ રહ્યું કે જ્યોતિષીઓના મત મુજબ ત્યાં બધું સંયોગ બની રહ્યા છે. એટલે તિલક રામ ભગવાન, સૂર્ય તિલક શબ્દ કયો છે? સૂર્ય તિલક. સૂર્ય ભગવાન સૂર્યવંશી કહેવામાં આવે, સૂર્યવંશી. જોજો, એટલે સૂર્ય ભગવાનનું તિલક છે ને એ મસ્તકે એવી રીતે આયોજન કરવામાં આવ્યું છે મંદિર દ્વારા, વૈજ્ઞાનિકો દ્વારા, કે જે પણ પદ્ધતિ અનુસાર, કે જ્યારે આ સૂર્ય તિલક થશે કે સૂર્ય છે ને ઉગે ને તો બધા જાગી જાય છે, દોડાદોડ કરવા માંડે છે. અને સૂર્ય આથમે ને તો બધા સૂઈ જાય અથવા ઘરના બારણા બંધ કરી દે છે. લગભગ સૂર્ય અભિષેક પણ 12 ને 16 મિનિટે થશે. લગભગ 5 થી 6 મિનિટ સુધી છે ને આ રહેવાનો છે. અને ત્યારે આપણે અનહદ આનંદ થશે કે આ તિલક આપણે જોઈ શકીશું, નિહાળી શકીશું. મેં પહેલા જ કીધું કે સહભાગી બની શકીશું. સાહેબ, તમે કોઈ પણ કાર્ય કરતા હોય એમાં સહભાગ થતા હોય અને એમાંય પરમાત્માનું નામ સ્મરણ કરવાનો સમય આવતો હોય, જે આતુરતા હોય કે પરમાત્મા દેખાવાના છે, પરમાત્મા આપણને આશીર્વાદ આપવાના. પૃથ્વી પર દરેક વ્યક્તિને આશીર્વાદ આપે છે, જીવ માત્રનું કલ્યાણ કરે છે. એ સૂર્ય તિલક, સૂર્ય એટલે પિતા, ગ્રહોની દ્રષ્ટિએ છે ને પિતા. અને છે ને રામ ભગવાનને રાજા રામ કહેવામાં આવે છે. સૂર્યવંશી એટલે રાજા રામ. રામ ભગવાન, કોઈ રાજા હોય ને એ આખા નગરમાં જેટલા પણ જણ હોય ને એના પિતા તુલ્ય હોય. રાજા છે ને એ પ્રજાનું ધ્યાન રાખવું પડે. એ કે રામે છે દરેક વ્યક્તિનું ધ્યાન રાખે છે અને આશીર્વાદ પ્રદાન કરે છે. સૂર્ય તિલકનું એટલું બધું મહત્વ રહેલું છે. તિલક છે ને એ એક પ્રતીક થઈ જાય છે કે આ તિલકથી જ આ પરમાત્માનું મિલન થઈ રહ્યું છે. સૂર્ય જે આત્માનો કારક છે, આત્મા, એટલે આત્મા મજબૂત હોય ને તો આપણે આવી બધી વાતમાં પરમાત્માનું નામ સ્મરણ કરી શકીએ. એટલે આત્મા મહત્વની બાબત થઈ જાય. એટલે સૂર્ય આત્માનો કારક કીધો છે, કોન્ફિડન્સ વધારે છે. અને રામનું લેવાથી નામ આત્મ સંતોષ થાય છે, આત્મવિશ્વાસ વધે છે અને આપણા જીવનમાં કેવલ સફળતા મળે છે. અને સફળતા મળ્યા પછી પચાવી પણ શકવી પડે. હો ભાઈ, રાજા રામ હતા ને
તો રામ કહે છે કે કોઈ પણ વિપરીત પરિસ્થિતિ હોય ને તો એમાં પણ આપણે છે ને આજે રામનવમીના દિવસે મોટી સંખ્યામાં વસ્ત્રાલ ખાતે રામજી મંદિર ખાતે વહેલી સવારથી જ દર્શન કરવા માટે દર્શનાર્થીઓ ઉમટ્યા છે. હાલો, રામનવમીના પ્રથમ રામનવમી છે. અયોધ્યામાં રામ મંદિર સ્થાપિત થયા પછી વસ્ત્રાલ ખાતે મોટી સંખ્યામાં રામજી મંદિર ખાતે જે દર્શનાર્થીઓ છે તે દર્શનાર્થીઓ આવ્યા છે અને સાથે દર્શન કરી રહ્યા છે. અત્યારે પણ ભગવાન રામની જે જન્મ થશે સાથે વાત કરવામાં આવે કે આજે રામનવમીના દિવસે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ જે છે તે દર્શનાર્થીઓ દર્શન કરવા આવ્યા છે. કહી શકાય કે જે પ્રમાણે અયોધ્યામાં રામ મંદિર બન્યા પછી આ પ્રથમ વાર રામનવમીનો ઉત્સવ દેશભરમાં ઉજવવામાં આવતો હશે ત્યારે દેશભરના રામ મંદિરમાં આ જ પ્રકારનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. સાથે જ વાત કરવામાં આવે કે લોકો અહીંયા ઉત્સાહથી જોડાયા છે. સાથે જ વાત કરવામાં આવે તો વહેલી સવારથી દર્શનાર્થીઓ અહીંયા આવ્યા હતા. વસ્ત્રાલ ખાતે જે પૂર્વ કહી શકાય કે વસ્ત્રાલમાં સાંસદ એચ.એસ. પટેલ દ્વારા પણ દર્શન કરવામાં આવ્યા હતા અને સાથે અહીંયા દર્શન કરી તેમણે ધન્યતા અનુભવી હતી. અત્યારે જે પ્રમાણે રામ મંદિરમાં મોટી સંખ્યામાં જે ભક્તો જે જોડાયા છે તે ભક્તો અત્યારે અહીંયા જોવા મળે છે. અત્યારે આજે પારણું પણ કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે પારણું બનાવવામાં આવ્યું છે અને સાથે જ અત્યારે તેમને ઝુલાવવામાં આવશે. જે માહોલ જે છે તે અત્યારે આપણે દેખાડવાનો પ્રયાસ કરીશ કે મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે અત્યારે અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે. સાથે જ વાત કરવામાં આવે કે વસ્ત્રાલ ખાતે આવેલ જે મંદિર છે તેમાં અયોધ્યામાં જે પ્રમાણે મંદિર બનાવેલું છે એ જ પ્રતિકૃતિથી અહીંયા એક મંદિર પણ બનાવવામાં આવ્યું છે. તેના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આવી રહ્યા છે. સાથે જ આજે જ્યારે રામનવમીનો ઉત્સવ છે ત્યારે વહેલી સવારથી જે ભક્તો જે છે તે અત્યારે રામધૂન પણ બોલાવી રહ્યા છે. અત્યારે થોડી વારમાં જ તિલક આરતી જે છે તે તિલક આરતી કરવામાં આવશે. અત્યારે પણ જે વસ્ત્રાલ ખાતેનું આ રામજી મંદિર છે તેમાં અત્યારે લોકો રામધૂન બોલાવી રહ્યા છે. તો કહી શકાય કે જે પ્રમાણે રામનવમીનો પર્વ છે હિન્દુ ધર્મ માટે ખૂબ જ મહત્વનો આજનો દિવસ છે. ભગવાન રામજીના મંદિરમાં આ જ પ્રકારનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે. વસ્ત્રાલ ખાતે પણ મોટી સંખ્યામાં ભક્તો જે છે તે અત્યારે અહીંયા દર્શન કરવા પહોંચ્યા છે. આરતીનો લાવો લેવા માટે પહોંચ્યા છે. તો આરતીનો સમય થઈ ગયો છે અને આરતીના સમયમાં લોકો જે કહી શકાય કે આરતી કરવા માટે અહીંયા જોડાયેલા છે. તો કહી શકાય કે જે પ્રમાણે અત્યારે આરતીનો સમય છે ત્યારે મોટી સંખ્યામાં જે ભક્તો જે છે તે અત્યારે ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉતરી રહ્યા છે અને દર્શન કરી રહ્યા છે. તો કહી શકાય કે હવે આરતીનો સમય થયો છે અને સાથે જ આરતીના સમયમાં અત્યારે મોટી સંખ્યામાં જે દર્શનાર્થીઓ છે તે અહીંયા પહોંચ્યા છે. અત્યારે અહીંયા લોકો ભાવ વિભોર થયા છે દર્શન કરવા માટે અને ખાસ કરીને ભગવાન રામની હવે જે આરતી છે તે આરતી કરશે. તો કહી શકાય કે મોટી સંખ્યામાં જ્યારે દર્શનાર્થીઓ અહીંયા દર્શને આવ્યા છે ત્યારે અત્યારે અહીંયા જે લોકો જે છે તે ભાવ વિભોર થયા છે અને અહીંયા દર્શન કરી રહ્યા છે. તો જે પ્રમાણે લોકો જે છે અત્યારે અહીંયા આવ્યા છે અને સીતારામ અને રાધેશ્યામ કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન રામ ની જે કહી શકાય કે બંનેની કથા વાર્તા કહી શકાય કે એક રાધેશ્યામ તરીકે અને બીજા સીતારામ તરીકે ઓળખાતા હોય છે. ત્યારે અત્યારે રામજી મંદિરમાં ખૂબ જ સુંદર જે માહોલ છે તે અત્યારે જોવા મળી રહ્યો છે. આરતીનો સમય છે ત્યારે દર્શનાર્થીઓ મોટી સંખ્યામાં અત્યારે આરતી કરી રહ્યા છે, રામધૂન બોલાવી રહ્યા છે. ભગવાન રામની આરતીનો જે સમય થયો છે ત્યારે અત્યારે ભગવાન રામની આરતી કરવા માટે ભક્તો જે છે તે તૈયાર છે.
ત્યારે જે પડદા બંધ કરવામાં આવ્યા છે ભગવાનનો જે કહી શકાય કે હમણાં જ પારણામાં બોલાવવામાં પણ આવશે, તો કહી શકાય કે જે પ્રમાણે ભક્તો જ્યારે ખૂબ જ ભાવ વિભોર હોય ત્યારે વહેલી સવારથી જ દર્શન કરવા માટે વસ્ત્રાલના રામ મંદિર ખાતે તેઓ ઉપસ્થિત રહ્યા છે. તો વાત કરવામાં આવે અત્યારે આપ જોઈ શકો છો તે પ્રમાણે જે મંદિરમાં દર્શનાર્થીઓ આરતી કરવા માટે
जन्मी राम रघुरैया अवधपुर बाजे बधैया हो। ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી જય શ્રી રામ। આજે આ જ નાદ છે જે બધાના મનમાં ગુંજી રહ્યો છે, દેશભરમાં ગુંજી રહ્યો છે અને આજે અદ્ભુત અલૌકિક ક્ષણ જે આપ જોઈ રહ્યા છો, ભગવાન શ્રી રામના મસ્તક પર આ સૂર્ય તિલક થઈ રહ્યું છે। ભગવાન સૂર્ય જે કહી શકાય કે આ ક્ષણ પર જોઈને એવું કહી શકાય કે ભગવાન સૂર્ય જેમને મસ્તક નમાવી રહ્યા હોય એવા શ્રી રામ કે જેમની આજે જન્મતિથિ રામનવમી કે જેની ઉજવણી દેશભરમાં થઈ રહી છે। દેશભરમાં આજે બસ જય શ્રી રામનું નાદ ગુંજી રહ્યો છે। સૌ કોઈ આજે ભગવાન રામની ભક્તિમાં લીન છે અને અયોધ્યાના દ્રશ્યો છે, અયોધ્યામાં રામલલા કે જેમના દર્શન માટે અત્યારે લાખોની ભીડ ઉમટી પડી છે અને આ જે ક્ષણ આપે નિહાળી, આ ઐતિહાસિક ક્ષણ, અદ્ભુત ક્ષણ, ભગવાન શ્રી રામના મસ્તક પર સૂર્ય તિલક જે 3 મિનિટ સુધી કરવામાં આવ્યું, જેનું પહેલાથી જ આયોજન કરી દેવામાં આવ્યું હતું। નોંધ્ય છે કે શ્રી રામ નવમીના દિવસે ભગવાન પર જે આ સૂર્ય તિલક કરવામાં આવ્યું છે ને એ પણ એ તિથિમાં કરવામાં આવ્યું જ્યારે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો। 12 વાગ્યાના સમય પર ભગવાન રામના મસ્તક પર સૂર્યપ્રકાશથી તિલક કરવામાં આવ્યું છે અને હવે દર વર્ષે આ દિવસે આકાશમાં સૂર્યની સ્થિતિ બદલાય છે ત્યારે આ જ પ્રકારે જે છે તે આવું કરવામાં આવશે અને આ જે સ્થિતિ હતી આ ઐતિહાસિક સ્થિતિ છે કારણ કે આજે જે સૂર્ય તિલક થયું આવું ક્ષણ હવે 19 વર્ષ બાદ જોવા મળશે। જે આ જ ક્ષણે જ્યારે ભગવાન શ્રી રામના મસ્તક પર જે સૂર્ય તિલક થયું છે, વૈજ્ઞાનિકોએ ખૂબ મહેનત કરીને આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને જો વિગતે વાત કરવામાં આવે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સભ્યોએ પણ માહિતી આપી છે કે સૂર્ય તિલક દરમિયાન ભક્તોને રામ મંદિરની અંદર જવા દેવામાં આવશે અને જે આપે દ્રશ્યો પણ જોયા કે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવ્યા હતા। આ માટે મંદિર ટ્રસ્ટ દ્વારા લગભગ 100 LED અને સરકાર દ્વારા 50 LED લગાવવામાં આવી રહી છે, જેમાં રામનવમીની ઉજવણી દર્શાવવામાં આવશે અને ટીવીના માધ્યમથી અમે આ દ્રશ્યો આપને બતાવી જ રહ્યા છીએ। લોકો જ્યાં પણ હોય ત્યાંથી આ ઉજવણી નિહાળી શકશે। ખાસ કરીને જે આજે જે આયોજન કરવામાં આવ્યું છે, ખાસ કરીને જો વાત કરવામાં આવે આ સૂર્ય તિલક જે બનાવવામાં આવ્યું, વૈજ્ઞાનિકોએ ખૂબ જ મહેનત કરીને આ પ્રકારનું આયોજન કર્યું છે જેનું નામ પણ આપવામાં આવ્યું છે સૂર્ય તિલક પરિયોજના। અહીં જો વાત કરવામાં આવે, વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક અનુસંધાન પરિષદ CSIR દ્વારા રૂડકીના વૈજ્ઞાનિક ડોક્ટર SK પાણીગ્રહીજીએ જે તમામ આયોજન છે, જે પરિયોજના છે તે તૈયાર કરી છે અને તેમણે જણાવ્યું હતું કે આ પરિયોજના તૈયાર કરવાનો મૂળ ઉદ્દેશ્ય રામનવમીના દિવસે શ્રી રામની મૂર્તિને તિલક લગાવવાનો છે, જે હેઠળ રામનવમીના દિવસે બપોરના સમયે ભગવાન રામના મસ્તક પર જે રીતે આપે દ્રશ્યો જોયા તે જ રીતે પ્રકાશ પાડવામાં આવ્યો અને આ સફળતાપૂર્વક પરિયોજના પૂર્ણ થઈ ભગવાન શ્રી રામને સૂર્ય તિલક લગાવવામાં આવ્યું અને આ દ્રશ્યો હાલ સૌ કોઈ નિહાળીને અદ્ભુત બની ગયા છે કારણ કે જે રીતના દ્રશ્યો છે ભગવાન શ્રી રામના મસ્તક પર સીધું આ સૂર્ય તિલક થઈ રહ્યું છે, સૂર્યના જે કિરણો છે તે તેમના મસ્તક પર કેન્દ્રિત કરવામાં આવ્યા છે અને ભગવાન શ્રી રામને સૂર્ય પણ મસ્તક નમાવતા હોય તે પ્રકારનું આ દ્રશ્ય છે। નોંધ્ય છે કે અત્યારે દેશભરમાં ઉજવણી થઈ રહી છે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ બિચારી। નોંધ્ય છે કે આવા જ અત્યારે જે કારણ કે બાલકાંડ જે લખવામાં આવ્યું ત્યારે જ્યારે ભગવાન શ્રી રામનો જન્મ થયો હતો તેમાં આખું જે દ્રશ્યો ત્યારના સમય પર જે સર્જાયા હતા તેનું વર્ણન કરવામાં આવ્યું છે કે રામ જન્મની સાથે જ અયોધ્યા એટલી ખુશખુશાલ થઈ ગઈ હતી, અયોધ્યાવાસીઓ એટલા ખુશખુશાલ થઈ ગયા અને જે ઉજવણી કરવામાં આવી તે ખૂબ જ અદ્ભુત હતી અને એવા જ દ્રશ્યો ક્યાંક આજે પણ જોવા મળી રહ્યા છે। ભગવાન શ્રી રામ નવમી તેમના જન્મદિવસ જન્મતિથિ પર આજે ઠેર ઠેર ઉજવણી થઈ રહી છે। ફક્ત અયોધ્યા જ નહીં પરંતુ દેશભરમાં આજે આ આયોજન કરવામાં આવ્યું છે, રામનવમીની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને રામ મંદિર
ચરિત જગાવણી હરિ પદ પાવણી તેન પરહિ ભવકૃપા ચરિત જગાવણી હરિ પદ પાવણી તેન પરહિ ભવકૃપા વિપ્રધેન સુર સંત હુત લીન મનુજાવતાર નિજોચ્છાન રમિત શ્રીમાયા ગુણ ગોપાલ રામચંદ્ર કી જય રામ લાલ કી જય શ્રી પવન સુત હનુમાન કી જય ઉમાપતિ મહાદેવ જી કી જય શ્રી રમાપતિ રામચंद्र जी की जय वृंदावन कृष्ण बलराम जी की जय बोलो भाई सब संतन की जय जय श्री सीताराम हरि ओम राजाधिराजाय प्रदहिताहिने नमो वयं वै श्रवणाय ब्रह्महे समे कामान् कामकामाय मह्यम् दधातु कुबेराय वै श्रवणाय महाराजाय नमः ॐ स्वराज्यं भोज्यं स्वराज्यं वैराज्यं पारमेष्ठ्यं राज्यं महाराज्यमाधिपत्यमयं समन्तपर्याये स्यात् सार्वभौमः सार्वायुषः परार्धात् पृथिव्यै समुद्रपर्यन्ताय तदव्यश्लोकः विगीतमरुतः परिवेष्टितारो मरुतस्य वसन्गृहे आभिक्षतस्य कामप्रेर्विश्वे देवा सभासदैवे ॐ विश्वतस्य क्षोरोत તો ઠેર ઠેર હાલ ભગવાન શ્રી રામ જન્મ તિથિ અને ખાસ કરીને રામનવમીની જે ઉજવણી કરવામાં આવી રહી છે બધા જ રામ મંદિરોમાં જ પ્રકારે મંત્રોચ્ચાર સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. ખાસ અયોધ્યાના જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો આ ખૂબ જ અદ્ભુત છે, કારણ કે અયોધ્યા ભગવાન શ્રી રામની જન્મભૂમિ અને એ પણ હવે ભગવાન રામલલ્લા માટે જે નવું મંદિર તૈયાર થયું છે અને પહેલીવાર આ નવા મંદિરમાં રામનવમીની ઉજવણી થઈ રહી છે. આશરે 6 લાખ કરતાં પણ વધારે ભક્તો ભગવાન શ્રી રામના દર્શન માટે પહોંચી રહ્યા છે અને રામલલ્લાના દર્શન માટે જે ભીડ મોટી સંખ્યામાં જોવા મળી રહી છે તે ખાસ આજે અમે અહીંયા સ્થાન ગ્રહણ કરાવ્યું છે. એ પાણીમાં જે રામ નામની શિલા તરતી હોય છે એ આજ અમારા રામજી મંદિરની અંદર અહીંયા સ્થાપિત કરેલી છે. અને આ રામજી મંદિરની અંદર 12 મહિનાની અંદર જે ધાર્મિક તહેવારો જે આવતા હોય એ આવી રીતે ધામધૂમથી અમે ઉજવીએ છીએ. હનુમાન જયંતિ, ગણપતિ, ગણેશ ચતુર્થી, રામનવમી, દરેક તહેવારો અમે ધામધૂમથી ઉજવીએ છીએ અને દરેક તહેવારોના દિવસે મંદિરની અંદર ખાસી એવી ભીડ હોય છે. અને મહાદેવનગરની ધર્મપ્રેમી જનતા જેમ અયોધ્યામાં રામલલ્લા બેઠા એમાં મહાદેવનગરમાં અમારા રામજી મંદિરનો પણ એટલો જ માતમ છે અને 10 થી 15,000 હરિભક્તો દર્શન કરવા માટે મંદિરે પધારે છે. તો હું સીતારામ સેવા ટ્રસ્ટ વતી અરવિંદભાઈ ભગત. તો જે પ્રમાણે વસ્ત્રાલ ખાતે મહાદેવનગર પાસે આવેલ જે આ રામ મંદિર છે તેમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરવા ઉમટ્યા હતા. કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે બ્રિજેશ દવે, અમદાવાદ. તો આ હતા અમદાવાદના રામ મંદિરના દ્રશ્યો જે આપે જોયા. વસ્ત્રાલ ખાતે આવેલ રામ મંદિર કદાચ રાજ્યનું બીજા નંબરનું સૌથી મોટું રામ મંદિર છે અને ત્યાં જે રીતે ઉજવણી થઈ રહી છે, ભક્તો ખૂબ મોટી સંખ્યામાં ભગવાન શ્રી રામના દર્શન માટે પહોંચ્યા છે. અને ખાસ અને આવા જ દ્રશ્યો આજે દેશભરની રામ મંદિરોમાં જોવા મળી રહ્યા છે. ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચી રહ્યા છે, દર્શન કરી રહ્યા છે. હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો અયોધ્યાથી, જ્યાં ભક્તો
લાંબી કતારોમાં દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે અને ખૂબ સુંદર એવી વ્યવસ્થા પણ અયોધ્યા ખાતે કરવામાં આવી છે, જેથી કોઈને પણ કોઈ પ્રકારની અનુકૂળતા ન પડે તેના માટે ખાસ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને આ દ્રશ્યો જુઓ, આ સુંદર તસવીર જેને મનમાં વસાવી લેવા માટે અત્યારે સૌ કોઈ રામ ભક્ત થનગની રહ્યો છે. ભગવાન શ્રી રામ ની મૂર્તિ અને સાથે સાથે આ પ્રસાદ જે આજે દરેક રામ મંદિરમાં આ જ પ્રકારે સુંદર 56 ભોગ ચઢાવવામાં આવ્યા છે ભગવાન શ્રી રામ માટે. અને ઘરે ઘરે આજે આ જ પ્રકારે 56 ભોગ બન્યા હશે ભગવાન શ્રી રામને રીઝવવા માટે. દરેક ભક્ત અત્યારે થનગની રહ્યો છે. ત્યારે અયોધ્યામાં પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. દેશભરમાંથી અહીં ભક્તો આવી રહ્યા છે ભગવાન શ્રી રામને જોવા માટે, તેમની એક ઝલક મેળવવા માટે ભક્તો પહોંચ્યા છે. અને સવારે 4 વાગ્યાથી જ આવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. સવાર 4 વાગ્યાથી જ આટલી લાંબી કતારો છે. 6 લાખ કરતાં પણ વધારે ભક્તો અયોધ્યા પહોંચ્યા છે આ વખતે દર્શન કરવા માટે. રામનવમી પર અત્યારે ભક્તોની જે આ લાંબી કતારો આપ જોઈ શકો છો. સૌ કોઈ રામ ભક્તિમાં તલ્લીન છે. સૌ કોઈ ભગવાન શ્રી રામની એક ઝલક મેળવવા માટે આતુર છે. અને આ દ્રશ્યો છે આ પણ ટીવી પરથી નિર્માણ ન્યૂઝના માધ્યમથી આપ જોઈ શકો છો. ભગવાન શ્રી રામની આ અદ્ભુત રામલલ્લાની આ તસવીર, રામલલ્લા જેમનો આજે ખૂબ જ વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે. રામનવમી પર તેમનો આ વિશેષ શણગાર અને એક અદ્ભુત અલૌકિક દ્રશ્ય જોઈ શકાય છે. નોંધ્ય છે કે રામનવમી પર અત્યારે દરેક રામ મંદિર પર વિશેષ આયોજન પણ કરવામાં આવ્યું છે. અયોધ્યામાં રામનવમી પર હાલમાં જ આપણે જે રીતે દ્રશ્યો જોયા, 12 વાગે રામલલ્લાનું સૂર્ય તિલક કરવામાં આવ્યું. નોંધ્ય છે કે પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલ્લાનું આ પ્રથમ સૂર્ય તિલક છે. બપોરે 12 વાગે અભિજીત મુહૂર્તમાં રામલલ્લાને 3 મિનિટ માટે સૂર્ય તિલક લગાવવામાં આવ્યું હતું. આ માટે અષ્ટધાતુની 20 પાઇપમાંથી 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી હતી, જેમાં ગર્ભગૃહમાંથી રામલલ્લાના લલાટ સુધી 4 લેન્સ અને 4 અરીસા દ્વારા કિરણો પહોંચ્યા હતા. મંદિરના કપાટ આજે સવારે 3:30 વાગે જ ખુલ્યા અને સામાન્ય દિવસોમાં તે સવારે 6:30 વાગે ખુલે છે. પરંતુ કારણ કે આજે ખબર છે કે ભગવાન શ્રી રામના દર્શન માટે ખૂબ મોટી સંખ્યામાં ભક્તો આવવાના છે, એટલે દ્વાર પણ વહેલા ખોલી દેવામાં આવ્યા. ભક્તો રાત્રે 11:30 વાગ્યા સુધી એટલે કે 20 કલાક સુધી દર્શન કરી શકશે તેવા પ્રકારનું અયોધ્યામાં આયોજન કરવામાં આવ્યું છે. અને દેશભરના રામ મંદિરોમાં પણ આ જ પ્રકારે વિશેષ આયોજન કરવામાં આવ્યા છે. ખાસ કરીને રામલલાના સદન ખાતે રામ જન્મોત્સવ ની ઉજવણીનો પ્રારંભ થઈ ગયો છે. ઉજવણી કરવામાં થઈ રહી છે. જગતગુરુ રાઘવાચાર્યએ પણ ભગવાન રામલલાને 51 કળશથી અભિષેક કર્યો હતો. દુગ્ધાભિષેક કરવામાં આવ્યો અને પછી ભગવાન શ્રી રામનું જે અદ્ભુત શણગાર જોઈ શકાય છે, જે ખૂબ જ મન મોહી લે તેવા પ્રકારના દ્રશ્યો છે. નોંધ્ય છે કે જ્યારે ભગવાન શ્રી રામ નો જન્મ થયો ત્યારે બાળકાંડમાં જે તેમના વિશે, તેમના રૂપ વિશે પણ ખૂબ જ સુંદર એક આલેખન જે કરવામાં આવ્યું છે તે પ્રમાણેના જ દ્રશ્યો આપણે કહી શકાય. જે રીતે લખવામાં આવ્યું છે કે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી મુનિમનહારી અદ્ભુત રૂપ વિચારી. દીનો પર દયા કરવાવાળા કૌશલ્યાજીના હિતકારી કૃપાલુ પ્રભુ પ્રકટ થયા છે. મુનિઓના મન હરી લે તેવા અદ્ભુત રૂપના વિચાર કરતા જ માતા હર્ષથી ફૂલાઈ જાય છે તેવા પ્રકારના દ્રશ્યો છે. નોંધ્ય છે કે આજ જે છંદ લખવામાં આવ્યું છે જેમાં એવું પણ લખવામાં આવ્યું છે કે લોચન અભિરામા તનુ ઘનશ્યામા નિજ આયુધ ભુજચારી ભૂષણ બનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી. જેને સરળ શબ્દોમાં જો સમજીએ તો એવું લખ્યું છે કે નેત્રો કો આનંદ દેને વાલા, એટલે કે નેત્રને આનંદ પહોંચાડે તેવું મેઘ કે સમાન શ્યામ શરીર અને ચારો ભુજાઓમાં જેમને ખાસ આયુધ ધારણ કર્યું હોય તેવા દિવ્ય આભૂષણો અને વનમાળા પહેરીને મોટા મોટા નેત્રો સાથે પ્રકટ થયા છે ભગવાન શ્રી રામ, જે ખૂબ જ સુંદર દ્રશ્ય છે. અને આવા જ દ્રશ્યો કહી શકાય કે અત્યારે પણ ભગવાન શ્રી રામ લલ્લાના દર્શન આપણે કરી રહ્યા છીએ. એ જ સુંદર નેત્રો, એ જ સુંદર દ્રશ્યો, એ જ લલાટ, એક જે હમણાં સૂર્ય તિલક કરવામાં આવ્યું ત્યારના જે દ્રશ્યો હતા એ પણ એટલા જ સુંદર હતા.
અને અત્યારે ભગવાન શ્રી રામને ખાસ જે શણગાર કરવામાં આવ્યો છે, વિવિધ આભૂષણોથી તેમનો શણગાર કરવામાં આવ્યો છે અને ભગવાન શ્રી રામનો જેટલો સુંદર અને ભવ્ય શણગાર થયો છે અને તેટલો જ સુંદર અને ભવ્ય આજે અયોધ્યા નગરીને પણ સજાવવામાં આવી છે. ભગવાન શ્રી રામના આગમન માટે રામનવમી પર અયોધ્યા આજે એકદમ દુલ્હનની જેમ શણગારી દેવામાં આવી છે. ગત રાત્રે પણ તેના દ્રશ્યો સામે આવ્યા હતા. ગત રાત્રે લાઇટોથી જે શણગાર કરવામાં આવ્યો હતો અયોધ્યા નગરીનો તે ખૂબ જ સુંદર હતો અને આજે પણ એ જ પ્રકારના આયોજન છે. અયોધ્યા નગરીમાં ઠેર ઠેર ફૂલોથી જે શણગાર છે તે કરવામાં આવ્યા છે. ફરી આપ દ્રશ્યો જોઈ શકો છો. આ સૂર્ય તિલક ના દ્રશ્યો છે. 3 મિનિટ સુધી ભગવાન શ્રી રામ અને સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું, જેના માટે વિશેષ આયોજન પહેલાથી જ ખૂબ તૈયારીઓ કરવામાં આવી હતી. વૈજ્ઞાનિકો દ્વારા ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જો ખાસ વાત કરવામાં આવે, અષ્ટધાતુની 20 પાઇપમાંથી 65 ફૂટ લાંબી સિસ્ટમ બનાવવામાં આવી, જેમાં ગર્ભગૃહમાંથી રામલલ્લાના લલાટ સુધી 4 લેન્સ અને 4 અરીસા દ્વારા આ કિરણો પહોંચ્યા હતા અને ભગવાન શ્રી રામનું સૂર્ય તિલક તેમના લલાટે જ્યારે આ સૂર્ય તિલક જે કરવામાં આવ્યું 3 મિનિટ સુધી શ્રી રામ ઝળહળ્યા. આ અદ્ભુત નજારો જે આપ જોઈ શકો છો, અયોધ્યા રામલલા નો આ નજારો છે, જે આ ખાસ કરીને ભગવાન શ્રી રામને આજે જે સૂર્ય તિલક કરવામાં આવ્યું, આ ઐતિહાસિક ક્ષણ હતી, અદ્ભુત ક્ષણ હતી, અલૌકિક ક્ષણ, જેને સૌ કોઈ આજે દરેક રામ ભક્તે નિહાળી અને મનમાં વસાવી લીધી હશે. અને જે રીતે આપ ભીડ પણ જોઈ શકો છો, અયોધ્યામાં સવારથી જ આટલી જ લાંબી ભીડ જોવા મળી રહી છે. ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે, રામલલ્લાની એક ઝલક મનમાં વસાવવા માટે આ પ્રકાર અત્યારે ભક્તો પહોંચી રહ્યા છે અને ખૂબ જ સુંદર આયોજન પણ અયોધ્યામાં કરવામાં આવ્યું છે, જેથી દરેક ભક્ત ભગવાન શ્રી રામના દર્શન કરી શકે, રામલલ્લા અને પોતાના મનમાં વસાવી શકે, તે પ્રકારનું આયોજન છે. અને સવારથી જ આ જ પ્રકારે એક બાદ એક અત્યારે ભક્તો પહોંચી રહ્યા છે ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે. અને ભગવાન શ્રી રામની જે રામલલ્લાની જે આપ મૂર્તિ જોઈ રહ્યા છો, એટલી અદ્ભુત અલૌકિક છે, જે સુંદર શણગાર તેમનો કરવામાં આવ્યો છે. એકવાર જુઓ તો બસ જોવાનું જ મન થાય તેવા પ્રકારે એક સુંદર શણગાર. આમ પણ રામલલ્લાની જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે થઈ, રામલલ્લાની જ્યારે પહેલી ઝલક સામે આવી હતી 22 જાન્યુઆરીએ, ત્યારે પણ સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા રામલલ્લાની આ મૂર્તિ જોઈને. તેમનું આ સુંદર જે એક શણગાર કરવામાં આવ્યો હતો તેને જોઈને આજે પણ એ જ પ્રકારે આ રામલલ્લા ના દર્શન કરવા માટે સૌ કોઈ પહોંચી રહ્યા છે. આ નેત્રો જેવું લાગે છે કે કદાચ આ જીવિત નેત્રો છે, જે સૌ કોઈને નિહાળી રહ્યા છે અને સૌ કોઈની નજર તેમના પર એકવાર પડે એટલે પછી ત્યાં જ જોવાની ઈચ્છા થાય છે આ ભક્તોને એકવાર. કારણ કે અને એના માટે જ આટલું સુંદર આયોજન પણ અયોધ્યામાં કરવામાં આવ્યું છે, કારણ કે ભક્તો એટલી મોટી સંખ્યામાં આવી રહ્યા છે, એટલી મોટી સંખ્યામાં ભક્તો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે આવી રહ્યા છે. અને આ અયોધ્યા મંદિર જે ગર્ભગૃહ છે, જ્યાં એક બાદ એક ભક્તો પહોંચી રહ્યા છે, લાંબી લાંબી કતારો છે, તેનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. અત્યારે દિવસ છે એટલે આ જે લાઇટો છે તે ઝળહળતી નથી. રાત્રિના સમયે આ લાઇટો જ્યારે ઝગમગશે ત્યારનું જે દ્રશ્ય હશે એ પણ એટલું જ અદ્ભુત, એટલું જ અલૌકિક હશે, જે સૌ કોઈ જોવા માટે આતુર છે. અને અત્યારે પણ ભગવાન શ્રી રામના દર્શન માટે ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ જ સુંદર રીતે અત્યારે સૌ કોઈ રામનવમીની ઉજવણી કરી રહ્યા છે. અને ફક્ત અયોધ્યામાં જ નહીં પરંતુ દેશભરમાં આ જ પ્રકારે આયોજન થયું છે. જે રીતે આપણે દ્રશ્યો જોઈ શકો છો, આ સૂર્ય તિલકના દ્રશ્યો છે, જે આજના આ રામનવમીની ઐતિહાસિક ક્ષણ હતી, અલૌકિક ક્ષણ હતી. 3 મિનિટ સુધી ભગવાન શ્રી રામને સૂર્ય તિલક કરવામાં આવ્યું. ત્યારે રામનવમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ. પરંતુ હાલ આ વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.